બિરાજે છે તો પ્રભુના શ્રીઅંગની અંદર 6 ઋતુઓ પણ બિરાજે છે. અને 6 ઋતુઓ બિરાજે છે તો આ શરદ ઋતુનો વાસ ક્યાં છે? કયા અંગમાં છે? જો જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું ને તો ત્યારે સૌથી પહેલા વર્ષા ઋતુ આવી. અને વર્ષા ઋતુ આવી, આકાશમાં કાળા કાળા વાદળો છવાવા લાગ્યા. અને જલથી ભરેલા પેલા વાદળે એ વર્ષા ઋતુએ જ્યારે પ્રભુના દર્શન કર્યા અને પ્રભુના શ્રીઅંગને જોઈ, વર્ષા ઋતુને લાગ્યું, જુઓ તો ખરા મારા પ્રભુનું શ્રીઅંગ કેટલું અદ્ભુત છે, કેટલું સુંદર છે, હજી એકવાર એનો સ્પર્શ કરી લો. અને વાદળો વિચાર કરવા લાગ્યા, અમને લાગે છે કે આ શ્યામ સુંદરનું સ્વરૂપ એવું છે કે જ્યારે વિધાતાએ એની રચના કરી હશે અને પોતાના હાથમાં શ્યામ રંગ લઈને એના શ્રીઅંગને રંગ્યું હશે અને એ હાથ જઈને જ્યારે એને સાગરમાં ધોયા હશે અને કદાચ એ જ શ્યામ રંગના જલથી અમારા વાદળોનું નિર્માણ થયું હશે, તો એકવાર હું નીચે જાઉં અને જઈને એનો સ્પર્શ તો કરી લઉં. પણ જ્યાં સુધી વર્ષા ઋતુ રહી, પ્રભુના ટગર ટગર દર્શન કરતી રહી, ટગર ટગર દર્શન કરતી રહી. પણ જ્યારે જવાનો સમય આવ્યો તો કહે, ક્યાં જાઉં? આવા અલૌકિક સ્વરૂપને છોડીને ક્યાં જાઉં? પણ જવું તો પડશે. તો કહે, જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે વર્ષા ઋતુએ પોતાની પાસે રહેલા સમગ્ર વાદળોની શામલતાને ભેગી કરી. જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે જઈને પ્રભુના શ્રીઅંગમાં સમાઈ ગઈ. તો પ્રભુના શ્રીઅંગમાં કઈ ઋતુ? બોલો તો ખરા. વર્ષા ઋતુ. જ્યારે દર્શન કરીએ ત્યારે વરસે. પછી જ્યારે શરદ ઋતુ આવી, શરદ ઋતુ આવી તો કહેવાય બધા નદી નાલા સ્વચ્છ થવા લાગ્યા. અને નંદાલયની બહાર જ એક સુંદર સરોવર, અને સરોવરમાં કમળ ખીલ્યું અને એ કમળની ઉપર આવીને શરદ ઋતુ વિરાજમાન થઈ. અને શરદ ઋતુની શોભા શેને કારણે હોય? બોલે એમાં ખીલેલા કમળોને કારણે. અને શરદ ઋતુ જ્યારે પોતાના કમળોની શોભા, એનું સૌંદર્ય જોઈને મદ કરતી હતી. જુઓ મારું કેવું સૌંદર્ય. અને ત્યાં જ નાનકડા લાલન ખેલતા ખેલતા નંદાલયના આંગણામાં આવ્યા. અને જ્યારે શરદ ઋતુની દ્રષ્ટિ પ્રભુના ઉપર પડી, શરદ ઋતુ ચોંકી. બોલે કેમ? બોલે મારી પાસે તો જે કમળ છે એ કમળ છે, પણ જુઓ તો ખરા જ્યારે એ લાલન ખેલતા ખેલતા આવે છે ત્યારે એના નેત્રો પણ કમળ સમાન, એનું મુખ પણ કમળ સમાન, એના બંને હસ્ત પણ કમળ સમાન, એનું હૃદય પણ કમળ સમાન, એની નાભીમાં પણ કમળ, એના બે હસ્તમાં પણ કમળ અને એના ચરણમાં પણ કમળ. શરદ તું કહેવા લાગી, જુઓ તો ખરા આ લાલનના એક એક અંગમાં જે કમળ છે એનું સૌંદર્ય કેટલું અદ્ભુત છે, પણ હું એની બરાબરી કરીને રહીશ. એમ વિચાર કરી જે કમળ ઉપર શરદ ઋતુ બેઠી હતી એણે પોતાના આખા વિશ્વના જેટલા પણ કમળ છે એ બધા કમળોનું સૌંદર્ય એ એક કમળની અંદર ભેગું કર્યું, તો પણ એ કમળ પ્રભુના એક પણ કમળના સૌંદર્યની બરાબરી ન કરી શક્યું. પણ જ્યારે શરદ ઋતુ રહી તો ટગર ટગર જ્યાં સુધી રહી પ્રભુના એક એક કમળને જોતી રહી. પણ જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે શરદ ઋતુનું મન પ્રભુમાં એવું લાગી ગયું હતું કે આવા પ્રભુને છોડીને હું ક્યાં જાઉં? પણ જવું તો પડશે. પણ જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે શરદ ઋતુએ આખા વિશ્વના બધા જ કમળોનું સૌંદર્ય ભેગું કર્યું. અને જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે ઠાકોરજીના નેત્રોમાં જઈને સમાઈ ગઈ. તો પ્રભુના નેત્રોમાં કઈ ઋતુ? બોલો તો ખરા. શ્રીઅંગમાં વર્ષા ઋતુ. હવે ધીમે ધીમે શીતકાલ વળવા લાગ્યો. હેમંત ઋતુ આવી, શિશિર ઋતુ આવી. અને આ હેમંત અને શિશિર ઋતુ આવીને તો પહેલા તો ઠાકોરજી બહાર ખેલવા પધારતા, તો વર્ષા ઋતુને શરદ ઋતુને પ્રભુના દર્શન થતા. પણ જ્યારે હવે વજમાં ઠંડી વધવા લાગી એટલે મૈયા હવે તો રાત્રે પણ પ્રભુને રજાઈ ઓઢાવે અને દિવસે પણ ગદ્દલ ઓઢાવે, ટોપી ઓઢાવે, ખાલી આટલું મુખારવીને પ્રભુનું દેખાય. અને રાત્રિના સમયમાં તો આખી રજાઈ ઓઢાવે એટલે પ્રભુના દર્શન ન થાય. તો આખી રાત્રિ શરદ ઋતુને અને હેમંત ઋતુને, શિશિર અને હેમંતને એટલો તાપ થાય, એટલો તાપ થાય કે પ્રભુ આપે અમને આટલા શીતલ કેમ બનાવ્યા કે અમને પ્રભુના દર્શન થઈ શકતા નથી. અને એટલા માટે જ્યારે વ્રજમાં સવાર પડતી તો સવારે બરફના કરા પડતા,
તો કહે આ બરફના કરા શું છે? બોલે આ બરફના કરા બીજું કાંઈ નહીં, આ હેમંત અને શિશિરને પ્રભુના દર્શન ન થઈ શક્યા અને આખી રાત્રિ એટલો તાપ કર્યો કે દિવસ થતાની સાથે જે કરા પડે છે એ કરા બીજું કાંઈ નહીં, એ હેમંત અને શિશિર ઋતુનું જામી ગયેલું હૃદય છે કે પ્રભુ આ જોઈને તો કૃપા કરો, જો આપના દર્શન વિના શું દશા અમારી થઈ છે. પણ જ્યારે હેમંત અને શિશિરને જવાનો સમય આવ્યો, બંને વિચાર કરે કે આવા પ્રભુને છોડીને ક્યાં જઈએ, પણ જવું તો પડશે. તો જ્યારે જવાનો સમય આવ્યો, એમણે આખી દુનિયાની શીતળતા ભેગી કરી. જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે હેમંત અને શિશિર ઋતુ પ્રભુના બંને ચરણારવિંદમાં સમાઈ ગઈ. શીતળતા આપવાવાળા પ્રભુના ચરણ. અને જ્યાં આ ઋતુ પણ ગઈ અને આગમન થયું વસંત ઋતુનું. અને જ્યારે વસંત ઋતુઓના રાજા વસંત ઋતુનું આગમન થયું અને ચારો તરફ સુંદર સુંદર વૃક્ષોની ઉપર પુષ્પોના મોહર ખીલવા લાગ્યા. વસંતી રંગના પુષ્પો આખા વજના બધા જ વૃક્ષોમાં ખીલેલા છે. યશોદા મૈયા વસંતી રંગની સાડી પહેરી આજે આંગણામાં રમે છે. અને વસંત મહારાજ માનો હવાના ઝોકા ઉપર સવાર થઈ, એક હાથમાં આમ્ર મંજરી છે અને બીજી હાથમાં કોયલને બેસાડેલી છે. અને વસંતની સવારી આવી અને કોકિલાને આદેશ કર્યો કે જાઓ, બધા વ્રજવાસીઓને સૂચના આપી દો કે ઋતુઓના રાજા વસંત પધારી ચૂક્યા છે. કોયલ ઉડતી 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 ગઈ આંબાના વૃક્ષ ઉપર બેસી. પણ જ્યાં આજે કોયલ ગાવા જાય ત્યાં જ મૈયા પ્રભુને લઈને આવ્યા અને મૈયા કે અરે લાલા એક બાર મૈયા બોલ કે દિખા, એક બાર મૈયા બોલ કે દિખા. અને અહીંયા પહેલી વહેલી વાર પ્રભુ મૈયા બોલ્યા અને એ જ વખતે ઉપર કોયલ બોલી. અને જ્યાં કોયલે સાંભળ્યું કે આટલો મધુર અવાજ કોનો છે, જેની આગળ મારું ગીત પણ ફીકું લાગે છે, કોયલ ફરી ગાવા લાગી. પ્રભુ ફરી બોલ્યા મૈયા. પણ એ સૌંદર્ય અને એ મધુરતાની આગળ કોયલને પણ એનું ગીત ફીકું લાગ્યું. અને જ્યાં સુધી વસંત ઋતુ રહી ટગર ટગર પ્રભુના દર્શન કરતી રહી. અને જ્યારે જવાનો સમય આવ્યો, વસંત વિચાર કરે આવા પ્રભુને છોડીને ક્યાં જવું, પણ જવું તો પડશે. વિચાર કરતી હતી ક્યાં જવું ક્યાં જવું. ત્યાં જ પ્રભુ ખેલતા ખેલતા આવ્યા અને કોઈ વાત ઉપર પ્રભુને હસવું આવી ગયું. અને જ્યાં પ્રભુ હસ્યા તો વસંત ઋતુ જઈને પ્રભુના હાસ્યમાં સમાઈ ગઈ. અને વસંત ઋતુનો વાસ ક્યાં છે? પ્રભુના હાસ્યમાં. કારણ કે પ્રભુ હસે તો આપણા હૃદયની કલીઓ ખીલે, પ્રભુ હસે તો આપણા હૃદયનું વૃંદાવન ખીલે. અને જ્યાં ખૂબ ગરમી આવવા લાગી, ગ્રીષ્મ ઋતુનું આગમન થયું, નદી નાલા બધા સૂકવા લાગ્યા. અને ગ્રીષ્મ ઋતુ જ્યારે વૃંદાવનમાં આવી, ભજમાં આવી, શું જોયું? વજની અંદર કોઈ વૃક્ષ કરમાયો નથી, કોઈ જળાશર સુકાયા નથી. એનું કારણ જાણવા માટે જ્યારે એ નંદા લઈને બહાર આવી અને જ્યાં પ્રભુના દર્શન કર્યા, કારણ સમજાયું. જેના શ્રીઅંગમાં વર્ષા, જેના નેત્રોમાં શરદ, જેના હાસ્યમાં વસંત, જેના એક ચરણમાં હેમંત અને બીજામાં શિશિર હોય, ત્યાં મારો પ્રભાવ કેવી રીતે આવી શકે? ગ્રીષ્મ ઋતુ તો બહુ લાંબા સમય સુધી રહી અને પ્રભુમાં એવી આસક્તિ થઈ ગઈ કે પ્રભુને છોડીને જવાનું મન ન થાય, પણ જવું તો પડશે. પણ જ્યાં જવાનો સમય આવ્યો ત્યાં જ પ્રભુ ખેલતા ખેલતા પધાર્યા. અને ગરમીને કારણે પ્રભુના મસ્તક પર શ્રમજલ બિંદુ પ્રગટ થયા. અને જ્યારે શ્રમજલ બિંદુ પ્રગટ્યા તો ગ્રીષ્મ ઋતુ જઈને પ્રભુના શ્રમજલમાં સમાઈ ગઈ. તો જ્યારે અહીંયા કહે છે કે જ્યાં શ્રી વૃંદાવન આદિ અચલ શશી, એ જ્યારે વૃંદાવનના દર્શન ગોપાલદાસજી કરે છે ત્યાં અચલ ચંદ્રમાના દર્શન કર્યા. અને અચલ ચંદ્રમા એટલે કોણ? બોલે આપણા કૃષ્ણચંદ્ર. અને કયું? શરદ રેણુ બહુવેશ. શરદ ઋતુ બહુ અલગ અલગ પ્રકારે જોઈ. અને અલગ અલગ પ્રકારે જોઈ એટલે શરદ ઋતુનો વાસ ક્યાં છે? પ્રભુના નેત્રોમાં. અને એ વખતે પ્રભુના નેત્ર ઉપર દૃષ્ટિ પડી તો પ્રભુના નેત્ર ચપલ થયા છે. અને પ્રભુના નેત્રો કેવા છે? ગોપીઓ યુગલ ગીતમાં કહે ને કે અલ્પમાન દેન. કેવા નેત્રો છે? અલ્પમાન દેન. યાની કોઈની તરફ પ્રભુ જોતા હોય, એને લાગ્યું અરે મારે પ્રભુએ મારા ઉપર દ્રષ્ટિ કરી, ત્યાં તો પ્રભુની દ્રષ્ટિ ફરી ગઈ હોય. જેના ઉપર પડે એને લાગે અરે પ્રભુએ મને જોયું, ત્યાં દ્રષ્ટિ ફરી ગઈ હોય. તો પ્રભુની દ્રષ્ટિ અલ્પમાન દેન છે. અને એટલે શરદ રેણુ બહુવેશ એટલે આ નેત્રોને હલન ચલન કરતા, આ ચપલ નેત્રોને, આ ચારુ નેત્રોને, આ ચંચલ નેત્રોના દર્શન જે ગોપાલદાસજીએ કર્યા
એનું વર્ણન કરે છે કે શરદ રેણુ બહુવેશ, અને આગળ કહે વન દેવી પદ કુમ કુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. અને શું વર્ણન કર્યું કે જ્યારે પ્રભુ વૃંદાવનમાં ચાલતા 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 પધારી રહ્યા છે અને શ્રી ગિરિરાજની કંદરામાં પધાર્યા, અને થોડી વાર પછી જ્યારે ગિરિરાજની કંદરામાં નીકળીને પ્રભુ પધારે છે તો પ્રભુ જ્યાં જ્યાં ગિરિરાજની તરેટીના ઘાસ ઉપર ચરણ પધરાવે છે ને, તો પ્રભુના ચરણોમાં લાગેલું કુમકુમ કેસર કસ્તુરી એ ત્યાંના ઘાસ ઉપર લાગી રહ્યું છે. ગોપાલદાસજી વિચાર કરે છે કે પ્રભુ જ્યારે ગયા ત્યારે તો ચરણમાં કોઈ નિશાન ન પડ્યા, પણ ગિરિરાજજીમાંથી પાછા પધાર્યા તો આ ગિરિરાજજીની તરેટીના ઘાસ ઉપર આ કુમકુમ કેસર કસ્તુરીની છાપ કઈ રીતે પડે છે? શ્રી ગુસાઈજી કહે આ વસ્તુ ગૂઢ છે, ન કહેવાય. ગોપાલદાસજી કહે કરો કૃપા હું કરું વિનંતી, પોતાનું કરી જાણો. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે કે જુઓ, જ્યારે ઠાકોરજી ગિરિરાજની કંદરામાં પધાર્યા ત્યારે સ્વામીજી ત્યાં પ્રભુની પ્રતીક્ષા કરતા હતા, અને આજે તું જ્યારે આ આખ્યાન ગાઈ રહ્યો છે તો તને દર્શન આપવા માટે પ્રભુ ત્યાં ઠાડા રહ્યા. અચલ શશીના દર્શન કર્યા ને, મન ભરીને તું પ્રભુને નિરખી શકે એટલા માટે પ્રભુ આજે ત્યાં ઠાડા રહ્યા, અને ઠાડા રહ્યા તો પ્રભુને આજે કંદરામાં કુંજમાં પધારતા વાર લાગી. અને જ્યારે વાર લાગી તો સ્વામીજીને એટલો તાપ થયો કે જ્યારે પ્રભુ પધાર્યા તો સ્વામીજી કહેવા લાગ્યા પ્રભુ આજે આપે આવતા બહુ મોડું કર્યું, અને એટલો તાપ થાય છે. એ તાપ ત્યારે જ શાંત થશે જ્યારે આપ આપના ચરણારવિંદ મારા મસ્તક ઉપર અને મારા હૃદય ઉપર પધરાવો. શ્રી ગુસાઈજી કહે ત્યારે ઠાકોરજીએ પોતાના ચરણારવિંદ સ્વામીજીના મસ્તક અને હૃદય ઉપર પધરાવ્યા તો મસ્તક પર ધારણ કરેલું કુમકુમ અને હૃદયમાં ધારણ કરેલું કેસર કસ્તુરી એ ઠાકોરજીના ચરણોમાં લાગ્યું. અને જ્યારે ગિરિરાજની કંદરામાંથી પ્રભુ બહાર પધારે છે અને એ ત્યાંના ઘાસ ઉપર આપના ચરણ પધરાયા ત્યારે એ જ ઠાકોરજીના ચરણનું અને સ્વામીજીના હૃદય અને મસ્તકનું કુમકુમ કેસર કસ્તુરી ત્યાંની ઘાસમાં લાગ્યું. અને જ્યાં ઠાકોરજી પધાર્યા તો ત્યાં જેટલી પણ વનદેવીઓ છે, ભીલનીઓ છે, એ ભાગતી આવી અને ઠાકોરજીના ચરણનું એ કેસર કસ્તુરી અંબર લઈને એને લઈ પોતાના મુખમાં પધરાવે, પોતાના નેત્રોમાં, પોતાના મસ્તક ઉપર અને પોતાના હૃદયમાં પધરાવતા દર્શન ગોપાલદાસજી કરે છે કે વનદેવી પદ કુમ કુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. એ જ કુમકુમ કેસર કસ્તુરી એ વનદેવીઓ પોતાના હૃદય અને મસ્તકમાં લગાવે છે તો ઠાકોરજીના ચરણનું અને સ્વામીજીના હૃદય અને મસ્તકનું કેસર કુમકુમ લગાવે તો ઠાકોરજીએ એ વનદેવીઓને પણ એ જ સૌભાગ્ય આપ્યું જે સૌભાગ્ય શ્રી રાધાજીને મળ્યું છે. આજે પણ ઠાકોરજી જ્યારે ઉત્થાપન ભોગ અરોગે તો કોના ભાવથી? આ વનદેવીઓના ભાવથી અરોગે છે. એ વાત એ દર્શન ગોપાલદાસજીએ કર્યા. અને આગળ શું દર્શન કરે છે એનું વર્ણન કરતા કહે પહેલા તો વૃંદાવનના દર્શન કર્યા અને હવે દ્રષ્ટિ કોના ઉપર પડી? જ્યાં સરિતા ચામી કરમણી ગણ ઉભયત સોપાન કમલ કુમુદ નાનાલી સુંદર મધુર કરે ત્યાં ગાન. એક સાથે જ્યાં સરિતા ચામી કરમણી ગણ આગળ સોપાન. જી બરાબર અવાજ નથી આવતો, ફરી વાર. જ્યાં સરિતા ચામી કરમણી
હવે દ્રષ્ટિ કોના ઉપર પડી ગોપાલદાસજીની? ગોલોક ધામમાં કોના દર્શન ગોપાલદાસજી કરે છે? જ્યાં સરિતા ચામી કર મણિગણ ઉભય બદ્ધ સોપાન કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાં ગાન. હવે દ્રષ્ટિ પડી અને આ જે વર્ણન થઈ રહ્યું છે એ વર્ણન કોનું છે? બોલે શ્રી યમુનાજીનું વર્ણન છે. કોનું? અને ગોલોક ધામમાં શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે એનું દર્શન ગોપાલદાસજી કરી રહ્યા છે અને આપણને કરાવી રહ્યા છે. કેવું સ્વરૂપ છે? જ્યાં સરિતા ચામીકર મણિગણ. ચામીકર એટલે શું? જ્યાં શ્રી યમુનાજી વહી રહ્યા છે અને જોયું તો એમનું સ્વરૂપ કેવું છે? આસપાસ બે ઘાટ બનેલા છે બંને તરફ, અને એ ઘાટ કેવા છે? ચામીકર. અને ચામીકર એટલે એક એક ઘાટમાં પારસમણીના પથ્થરો મળેલા છે. પારસમણી મેં કહ્યું ને કોને કહેવાય? કે લોઢાને અડે તો એને પણ સોનું કરી દે. અને જુઓ આ બંને તરફ જે શ્રી યમુનાજીના ઘાટ બનેલા છે એ ઘાટ પારસમણીથી જડેલા છે. અને કહે કેવું છે? મણિગણ. અનેક અનેક લાલ લીલા સફેદ રંગના મણીઓ એ શ્રી યમુનાજીના ઘાટ ઉપર જડેલા છે. અને યમુનાજીનું સ્વરૂપ કેવું છે? તો કહે ઉભય બદ્ધ સોપાન. બંને તરફ સોપાન એટલે સીડીઓ, બંને તરફ સુંદર સીડીઓ છે. અને કહે કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાં ગાન. અને યમુનાજીના અંદર દર્શન કરે તો ક્યારેક કુમુદનીના દર્શન થાય અને ક્યારેક કમળના દર્શન થાય. કયા કયા બે શબ્દોનો ઉપયોગ કર્યો છે? કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાં ગાન. જ્યારે યમુનાજીના દર્શન કરે છે તો યમુનાજીના જલમાં એમને કમળના દર્શન પણ થાય છે અને કુમુદનીના દર્શન પણ થાય છે. જો આ થોડું સમજવા જેવું છે. આ શ્રી યમુનાજીનો ઘાટ છે અને યમુનાજીનો ઘાટ છે અને યમુનાજીના ઘાટમાં એમને કમળના દર્શન પણ કર્યા અને કુમુદનીના દર્શન પણ કર્યા. તો પહેલા મને બતાવો, ક્યારે પણ વહેતા જળની અંદર કમળ ઉગે? હા કે ના તો પાડો, ખબર પડે. શેની ના પડી? ઉગે એની કે ના ઉગે એની? શેની ના ઉગે એની ના પાડી કે ઉગે એની ના પાડી? એટલે ઉગે એની ના પાડી કે ન ઉગે એની ના પાડી? તો ઉગે એની હા પાડી કે ન ઉગે એની હા પાડી મને ખબર પડે. શેની હા પાડી તમે? ઉગે એની હા પાડી કે ન ઉગે એની હા પાડી? ન ઉગે એની હા પાડી તો મને ખબર પડે કે ઉગે એની હા પાડી છે કે ન ઉગે એની હા પાડી છે. વહેતા જળની અંદર ક્યારે કમળ ઉગે? કમળ કેવા જલમાં ઉગે? આમ એટલે ખબર ના પડી. આમ એટલે સ્થિર. બહુ સરસ. આજે મને ખબર પડી. આમ એટલે સ્થિર કહેવાય. બહુ હલતા હો ને મારે તમને સ્થિર બેસાડે તો આમ કહીશ ખાલી સ્થિર બેસી જાઓ. બંધિયાળ જળ હોય, બંધાયેલું જલ હોય, બંધિયાળ જળ હોય તો આપણે કહીએ કે એમાં કમળ ઉગે. પણ અહીંયા તો યમુનાજીનું જળ તો વહેતું છે અને વહેતા જળની અંદર ગોપાલદાસજી દર્શન કરે છે કે કમળ પણ ઉગે છે અને કુમુદની પણ ઉગે છે. હવે જુઓ, જ્યારે કમળ ઉગે ને તો કમળ કોઈને જ કોને જોઈને ખીલે? બોલે સૂર્યને જોઈને. અને જ્યારે કુમુદની ખીલે તો કુમુદની કોને જોઈને ખીલે? ચંદ્રમાને જોઈને. કુમુદની એટલે તમે સમજો છો ને કોને કહેવાય? હા, સમજો છો કે નહીં? કુમુદની પોયણા. બહુ સરસ. કોણ બોલ્યું? બહુ સરસ. પોયણા, વોટર લીલી. કમળ જેવા આકારની નાની નાની જે હોય ને સફેદ, એને કહેવાય કુમુદની. એ રાત્રિના સમયમાં જલમાં ખીલે. અને સૂર્ય જે કમળ છે એ સૂર્યને જોઈને ખીલે, કુમુદની ચંદ્રને જોઈને ખીલે. તો કહેવાય અહીંયા કમળ અને પોયણી યાની કુમુદની એ બંને ખીલેલા દર્શન કર્યા છે. તો આ શું છે? વહેતા જળમાં ક્યારેક કમળ ખીલે નહીં, સફેદ પોયણી ખીલે નહીં, પણ અહીંયા તો પોયણી પણ જોઈ અને કમળ પણ જોયા. અને વહેતા જળમાં ખીલ્યા કેવી રીતે?
તો ગોપાલદાસજી જુઓ, આ ભાષા વલ્ભાક્યાની અને આ ભાષા ગોપાલદાસજીની એ તો શ્રી ગુસાઈજી કૃપા કરે ને ત્યારે સમજાય. યમુનાજીના અંદર કમળ ક્યારે ખીલે અને યમુનાજીની અંદર સફેદ પોયણીઓ ક્યારે ખીલે. જો જ્યારે એકવાર ઠાકોરજી શ્રી યમુનાજીના તટ ઉપર રાસ કરવા માટે પધાર્યા અને જ્યારે ગોપીજનો સાથે રાસ કરતા હતા ત્યારે ગોપીજનોએ કહ્યું, પ્રભુ આપની સાથે રાસ ખેલી તો રહ્યા છે પણ એ સુખ નથી મળી રહ્યું, એ આનંદ નથી મળી રહ્યો. બોલે કેમ? જો પ્રભુ આપે જે શૃંગાર ધર્યા છે ને એ આપના વસ્ત્ર શૃંગારમાં પ્રભુ આપનું ઐશ્વર્ય છે ને જ્યારે એ શૃંગાર ધરીને આપ અમારી સાથે ખેલો તો આપ ઈશ્વર છો એવું અમને લાગે, આપ અમારા જેવું આ છો એવું અમને લાગતું નથી. તો જો આપના શૃંગાર વડા કરો તો પછી આપનું ઐશ્વર્ય દૂર થશે અને ઐશ્વર્ય દૂર કરીને આપ અમારી સાથે ખેલશો તો આપ અમને અમારા જેવા લાગશો. પ્રભુ કહે કે મારા શૃંગારમાં મારું સમગ્ર ઐશ્વર્ય છે, પણ તમારામાંથી કોઈ એક સખી એ શૃંગાર સાચવવા માટે બેસે તો પછી હું શૃંગાર વડા કરીને રાસ કરી શકું. હવે બધી ગોપીઓ એકબીજાના ચહેરા જોવા લાગી. જો શૃંગાર સાચવવા બેસીશું તો રાસમાં પ્રવેશ મળશે. અને આ તો યુગો યુગોની સાધના પછી રાસનું સુખ મળ્યું છે, રાસનો લાભ મળ્યો છે અને જો આ સાચવવા બેસીશું તો રાસથી વંચિત રહી જઈશું. કોઈ ગોપી તૈયાર ન થઈ. બધી ગોપીઓને તાપ થવા લાગ્યો કે અમે પ્રભુ સાથે ક્યારે રાસ કરીએ, ક્યારે રાસ કરીએ. અને જ્યારે કોઈ તૈયાર ન થયું ત્યારે શ્રી યમુનાજી આગળ આવ્યા અને કહે કે પ્રભુ હું આ વસ્ત્ર શૃંગાર સાચવવા તૈયાર છું. પ્રભુ કહે, યમુનાજી આપ શૃંગાર સાચવશો તો આપ રાસનું સુખ કેમ કરીને પામશો? ત્યારે યમુનાજીએ કહ્યું કે મારા વૈષ્ણવને સુખ મળે એમાં જ મારું સુખ, મારા વ્રજભક્તોને સુખ મળે તો એમના સુખમાં મારું સમગ્ર સુખ આવી ગયું. પ્રભુ મારે સુખ નથી જોઈતું, આપ મારા ગોપીજનોને સુખ આપો, મારા વ્રજભક્તોને સુખ આપો. અને ત્યારે એ પોતાના શૃંગાર પ્રભુએ યમુનાજીને આપ્યા અને જ્યાં યમુનાજીએ એ શૃંગાર હસ્તમાં લીધા અને સહજ રીતે યમુનાજીના આખા શ્રેયંગમાં એ ઠાકોરજીએ રાસમાં ધરેલા મુગટ કાચરીના શૃંગાર આવી ગયા. અને ત્યારે પ્રભુએ કહ્યું કે હે યમુનાજી, આજે જ્યારે મેં મારા શૃંગાર આપને પધરાયા તો મારું સકલ ઐશ્વર્ય આજે આપની અંદર આવી ગયું છે. હું ઈશ્વર છું તો આપ ઐશ્વરી છો. અને જ્યારે ઠાકોરજીએ રાસ કર્યો અને રાસ કરીને શ્રી યમુનાજી પાસે પધાર્યા અને યમુનાજી પાસે આવીને પ્રભુએ કહ્યું કે જો યમુનાજી, આજે આપે પોતે લાભ ન લઈ, પોતે સુખ ન લઈ વ્રજભક્તોને સુખ આપ્યું છે, પોતે રાસનો આનંદ ન લઈ વ્રજભક્તોને આનંદ આપ્યો છે. તો યમુનાજી આજે હું આપને વચન આપ્યું છું કે આપે સુખ ન લઈ બીજાના સુખનો વિચાર કર્યો તો યમુનાજી હું આપના તટ ઉપર નિત્ય પધારીશ અને નિત્ય આપના તટ પર આવીને નિત્ય આપને રાસના દર્શન આપીશ. અને ત્યારે પ્રભુએ કહ્યું, જો યમુનાજી આ મારું સકલ ઐશ્વર્ય આપની અંદર આવી ગયું છે. ત્યારે યમુનાજીના હાથમાં હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ મારે આપના સમાન નથી થવું, પ્રભુ મારે તો આપના ચરણોમાં રહેવું છે, મારે આપના સમાન નથી થવું. પણ પ્રભુ કહે છે કે આ ઐશ્વર્ય તો આપની અંદર આવી ગયું છે. ત્યારે યમુનાજી કહું, પ્રભુ જે ઐશ્વર્ય આપે મને આપ્યું છે એ ઐશ્વર્ય પ્રભુ આપ બે જગ્યાએ વાંટી દો. પ્રભુ કહે ક્યાં? ત્યારે યમુનાજીએ કહ્યું, એક તો મારા નામમાં અને બીજું મારા તટ ઉપર રહેલી રજમાં. અને બે જગ્યા યમુનાજી પોતાનું ઐશ્વર્ય પધરાવ્યું. અને પ્રભુ રોજ રાત્રિના પોતે વચન આપ્યું છે એટલે યમુનાજીના તટ ઉપર રાસ કરવા માટે પધારે તો શ્રી ગુસાઈજી પોતાના યમુના વિજ્ઞપ્તિની અંદર આજ્ઞા કરે છે કે જ્યારે યમુનાજીને પ્રભુએ વચન આપ્યું છે કે હું રોજ આપના તટ ઉપર આવીને રાસ કરીશ અને પ્રભુ હજારો વ્રજભક્તોને લઈને જ્યારે રાસ કરવા પધારે ત્યારે યમુનાજીને લાગે કે આ બે નેત્રોથી હું પ્રભુના દર્શન કેમ કરીને કરી શકું. હે પ્રભુ એવી કૃપા કરો, અનંત સ્વરૂપ ધરીને આપ રાસ કરી રહ્યા છો તો એવી કૃપા કરો કે હું પણ અનંત નેત્રો ધરીને આપના રાસના દર્શન કરું. અને એ જ વખતે યમુનાજીના જલમાં રાત્રિના સમયમાં હજારો સફેદ પોયણીઓ ખીલી જાય અને આ હજારો કુમુદનીઓ જે ખીલી ગઈ છે, શ્રી ગુસાઈજી કહે આ કુમુદની બીજું કાંઈ નહીં, આ તો પ્રભુના રાસના દર્શન કરવા માટે શ્રી યમુનાજીએ ધારણ કરેલા હજારો નેત્ર છે. આ હજારો નેત્ર ધારણ કરીને
શ્રી યમુનાજી આખી રાત્રિ પ્રભુની રાસલીલાના દર્શન કરે છે. તો પછી કહે સવારે લાલ લાલ કમળ ખીલે છે એ શું? ત્યારે કહે આખી રાત્રિ કોઈ જાગ્યું હોય તો સવારે એના નેત્રો કેવા થઈ જાય? આખી રાત્રિ કોઈ જાગ્યું હોય તો સવારે એના નેત્રો કેવા લાગે? અરુણ લાગે, લાલ લાગે. તો જુઓ, યમુનાજીના જલમાં રાત્રિના સમયમાં જે સફેદ પોયણી ખીલે છે એ બીજું કાંઈ નહીં, પ્રભુના રાસના દર્શન કરવા માટે ધારણ કરેલા હજારો યમુનાજીના નેત્ર છે. અને આખી રાત્રિ પ્રભુના રાસના દર્શન કર્યા. તો જ્યારે સવાર પડે યમુનાજીમાં લાલ લાલ કમળ ખીલે, અને કમળ બીજું કાંઈ નહીં, રાત્રિ જાગરણને કારણે અરુણ થયેલા શ્રી યમુનાજીના નેત્ર એ જ લાલ લાલ રંગના કમળ રૂપે ખીલે છે. ને જુઓ, આજે આપ સૌને લાલ લાલ સ્વરૂપે જોઈને એ જ લાગી રહ્યું છે મને પણ, કે માનો યમુનાજીના અરુણ થયેલા નેત્રો મારી સામે છે આજે. અને એટલે દર્શન કર્યા કે કમલ કુમુદ, બે શબ્દ સમજાયા ને. કમલ એટલે દિવસે લાલ લાલ કમળ ખીલે, કુમુદ એટલે રાત્રિના સમયમાં જે પોયણી ખીલે. અને શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ કેવું છે કે જે એક એક ઘાટ ઉપર મણી જડેલા છે. શ્રી યમુનાજીનું તો મૂળ સ્વરૂપ આ જ છે. આપણને દર્શન ન થાય તેમાં કમી આપણી અને અધિકાર એટલો આપણો ઓછો. જ્યારે પેલા બાદશાહની સાથે શ્રી ગુસાઈજી યમુનાજીમાં વિહાર કરતા હતા અને બાદશાહે એક અનમોલ રત્ન શ્રી ગુસાઈજીને આપ્યો કે આપને હું ભેટ ધરું છું. શ્રી ગુસાઈજીએ કહ્યું આ રત્ન તમે મને આપી દીધો? બોલે આપી દીધો. ફરી ગુસાઈજીએ પૂછ્યું કે આ રત્ન તમે મને આપ્યો? બોલે આપી દીધો. ત્રીજી વાર પૂછ્યું કે આ રત્ન તમે મને આપ્યો? બોલે આપી દીધો. શ્રી ગુસાઈજીએ લઈને રત્ન યમુનાજીના જલમાં પધરાવી દીધો. અને બાદશાહ ઉભા થઈ ગયા, અરે આ તો આટલો અનમોલ રત્ન હતો અને આપે જલમાં નાખી દીધો. શ્રી ગોસાઈજીને લાગ્યું કે શ્રી યમુનાજીના સ્વરૂપને આ જાણ્યો નથી. એ કહે કે આપને આપનો રત્ન પાછો જોઈએ છે? બોલે હા. શ્રી ગોસાઈજી યમુનાજીમાં હસ્ત કર્યો અને જ્યાં હાથ કરીને બહાર પધરાયો તો જે રાજાનો બાદશાહનો રત્ન હતો એના કરતા અનેક ગણા કિંમતી રત્નો શ્રી ગુસાઈજીના હસ્તમાં હતા. શ્રી ગુસાઈજી કે બતાવો આમાંથી તમારું રત્ન કયું? અને બાદશાહને પોતાનું રત્ન એટલું ફીકું લાગ્યું. શ્રી ગુસાઈજી કહે અરે યમુનાજીના તો કણ કણમાં એવા અમોલ રત્ન છે, તમે શ્રી યમુનાજીના સ્વરૂપને શું જાણી શકો? અને શ્રી યમુનાજી નું વર્ણન આની અંદર કર્યું, કારણ કે યમુનાજી કોણ? મદન મોહન જો કી ખરી હે પ્યારી, પટરાની જો કહાવે. અને શ્રી યમુનાજી પ્રભુને એટલા વહાલા કેમ છે તેનું એક કારણ આપણા ભગવદીઓ એ પણ કહે છે કે યમુનાજી ક્યારે પણ પ્રભુથી રૂઠતા નથી. શું નથી કરતા? બોલે તો ખરા. બોલે રૂઠતા કેમ નથી? કારણ કે યમુનાજીને રૂઠતા આવડતું જ નથી. આવડતું હોય તો ક્યારેક પ્રયત્ન થાય, અને આવડતું જ ન હોય તો કરવાની ઈચ્છા થાય તો એ થાય નહીં. જ્યારે એકવાર ગોપીઓના મનમાં મનોરથ થયો અને યમુનાજી પાસે આવી અને ગોપીઓ કહેવા લાગી કે હે યમુનાજી, આપ તો આપના ભક્તોના બધા મનોરથ પૂરા કરો છો, અને અમે કાયમ જોઈએ કે સ્વામીજી રૂઠી જાય અને પ્રભુ કેવી રીતે એમના ચરણોમાં બેસીને એમને મનાવે, કેવી રીતે એમને મનાવવા માટે મધુર વેણુ નાદ કરે, કેવી રીતે એમની આગળ આજીજી કરે. પણ અમારે મનોરથ મનમાં જાગ્યો છે કે જેવી રીતે પ્રભુ સ્વામીજીને મનાવે, ક્યારેક એવું થાય કે યમુનાજી આપ રૂઠી જાઓ અને પ્રભુ આપને મનાવે, અને એ દર્શન અમે કરીએ તો અમને લાગશે કે અમારું જીવન ધન્ય થઈ ગયું. યમુનાજી કે તમારી વાત તો સાચી, પણ રૂઠવાનું કેવી રીતે મને એ આવડતું નથી. ગોપીઓ કે એમાં શું થઈ ગયું? રૂઠવાનું કેવી રીતે? એ તો કોઈ પણ શીખવાડી શકે. બોલે કેવી રીતે રૂઠાય? યમુનાજી કે મને રૂઠતા નથી આવડતું. જ્યારે રૂઠવાનું હોય તો કેવી રીતે રૂઠાય? થોડા પ્રયત્ન તો કરો. યમુનાજી જાણે છે, પૂછે છે બધા વ્રજભક્તોને કે આજે મારે માન કરવું છે તો પ્રભુથી રૂઠવું હોય તો શું શું કરવું પડે? હા, શું કરવાનું પેલા રૂઠવું હોય તો? પેલા બંને મુખ્ય મનોરથી મને પૂછીએ આપણા પણ સંપૂર્ણ મનોરથી ક્યાં ક્યાં ગયા? એક તો આર્યા. હા, રૂઠવું હોય તો શું કરાય? હા, બોલો તો ખરા, સલાહ તો આપો યમુનાજીને. શું કરવાનું? આ બીજા બેઠા રહ્યા ને, બોલો. બોલવાનું નહીં. બહુ સરસ. પછી એક તો સલાહ મળી આપણને, બોલવાનું નહીં. બીજું? હા, શું કરવાનું?
આંખમાંથી આંસુ. બહુ સરસ, પાક્કું કામ છે, અનુભવી છે. ના નવા નવા હોય ને એનો ફરક પડી જાય. અક્ષી લીલા છે. તો પહેલું કયું બોલવાનું નહીં, બીજું આંખમાંથી આંસુ, પછી હા શું કીધું? જે કે એનાથી ઊંધું કરવાનું. બહુ બહુ સરસ. પછી 3 આપણને જો યમુનાજી રાહ જુએ છે, અને અમદાવાદના વૈષ્ણવ પર અમને બહુ ભરોસો છે કે અમદાવાદ બેઠા છે કથામાં, તો શીખવાડશે કેવી રીતે ઉઠવું જોઈએ. 3 ઉપાય મળ્યા. એક તો મળ્યું બોલવાનું નહીં, બીજું આંખમાંથી આંસુ સારવાનું, ત્રીજું જે કે ઊંધું કરવાનું. પછી હા શું કરવાના? છણકા એટલે શું? છણકા કોને કહેવાય? તમને ખબર મનીષભાઈ? છણકા એટલે ગુસ્સો. આ લખી લેજો ભાઈ, મને કામ આવે. એટલે ગુસ્સાને છણકા કહેવાય. પછી 4 ઉપાય મળ્યા આપણને. એક તો બોલવાનું નહીં, આંખમાંથી આંસુ સારવાના, પછી જે કે એનું ઊંધું કરવાનું, પછી છણકા. છણકા જ કહેવાય ને, છણકા જ ને. ક્યાં ગયા છણકાવાળા? છણકા. પછી હજી કંઈક શું કરવાનું? સામે નહીં જોવાનું. બહુ સરસ. ઇગ્નોર. સામે નહીં જોવાનું. બહુ સરસ. હા, ડિમાન્ડ કરવાની. બહુ સરસ. ડિમાન્ડ કરવાની. બહુ સરસ. યમુનાજીને ઘણું જાણવા મળ્યું આજે. તો આ બધી વસ્તુ ગોપીજનો શીખવાડી કે જુઓ, જ્યારે પ્રભુ સામેથી આજે આવે તો એમની તરફ જોવાનું. જ્યારે આવીને મીઠી મીઠી વાતો કરશે પણ સાંભળવાની. જ્યારે પ્રભુ આવે તો એમનું સ્વાગત કરવા ઉઠીને જવાનું. પ્રભુ જ્યાં જુએ ત્યાંથી મોડું. પ્રભુ કંઈક કહેવા જાય તો શું કરવાનું? પેલું આ બધા પ્રકાર બતાવ્યા. તો હવે યમુનાજીને બરાબર યાદ રખાય. હવે યમુનાજીને પણ આ શબ્દો યાદ નતા રહેતા કે જો યમુનાજી જેવા પ્રભુ આવે તો ઉઠીને જવાનું નહીં. તો એ પાસે આવશે, પાસે આવીને મીઠી મીઠી વાતો કરશે પણ ઘૂંટો ઓડી લેવાનું, જોવાનું જ નહીં. અને કંઈક બોલે તો સાંભળવાનું નહીં, અને નીચે જોઈને રહેવાનું, એમની સામે જ નહીં જોવાનું. યમુનાજી બધું ગોખી લીધું. અને જ્યાં એક સખી આવીને કહે કે પ્રભુ પધારી રહ્યા છે, પ્રભુ પધારી રહ્યા છે, બધી ગોપીઓ જઈને સંતાઈ ગઈ એક ગલીમાં. પાછળ ઉભા રહીને યમુનાજીને જોયા કરે અને કહે જો આવે છે, જોવાનું નહીં, ઊભા થઈને જવાનું નહીં. યમુનાજી કે હા બધું યાદ રહી ગયું છે. ત્યાં જ ઠાકોરજી પધાર્યા, અને જેવા પ્રભુ પધાર્યા યમુનાજી ઊભા થયા, ભાગતા ભાગતા ગયા અને જઈને ઠાકોરજીને હૃદયથી લગાવી લીધા, અને બધી ગોપીઓએ માથું પકડ્યું. આટલા કલાક સમજાવ્યા, આટલા લેક્ચર આપ્યા, અને યમુનાજી પાછા. પણ હવેથી ભૂલ ના કરશો. બીજે દિવસે ગોપીઓ પાછી આવી. અને આ વસ્તુ તો આપણે જે કીધી યમુનાજી કરી, હજી એકાદ એડ કરો એમાં. હવે શું નવું એડ થાય એની અંદર? હા, સલાહ આપવાની. બીજું શું એડ થાય એની અંદર હજી? હા, મોઢું ચઢાવવાનું. ક્યાં માળીએ? તો મોઢું પર ચડાઈ લેવાનું. આ બધી વસ્તુ શીખવાડી યમુનાજીને. યમુનાજી કે ના, આજે મને બધું યાદ રહી ગયું છે. એટલે જ્યાં પાછા પ્રભુ પધાર્યા, બધી ગોપીઓ સંતાઈ ગઈ અને કહેવા લાગી યમુનાજી જો કરવાનું નથી, બોલવાનું નથી, જવાનું નથી. અને જ્યાં પ્રભુ આવ્યા પાછા યમુનાજી ઊભા થયા, ભાગતા ભાગતા ગયા અને પ્રભુને હૃદયથી લગાવી લીધા. બધી ગોપીઓએ પાછા માથે હાથ દીધા.
કે આટલું સમજાયું તોય નહીં. ત્રીજા દિવસે પણ એવું થયું. ચોથે દિવસે કહે, યમુનાજી અમે આપને સમજાઈને થાક્યા કે ત્યાં જોતા નહીં, એ બોલે સાંભળતા નહીં, ઉઠીને સ્વાગત કરવા જતા નહીં, તો પણ આપ કેમ માનતા નથી? અને ત્યારે યમુનાજીનું મુખ ગંભીર થયું અને યમુનાજી કહેવા લાગ્યા, જો તમે ચાહો છો કે મારા પ્રભુ પધારે અને હું ઉઠીને ન જાઉં, તેવું કરો, મારા આખા શરીરમાં લોઢાની સાંકલો બાંધી દો, કારણ કે મારા પ્રભુ પધારે અને હું ઉઠીને એમની પાસે જાઉં નહીં, એ બની જ ન શકે. જો તમે ચાહતા હો કે હું પ્રભુ બોલે અને હું સાંભળું નહીં, તેવું કરો, મારા કાનમાં સીસું રેડી દો, કારણ કે મારા પ્રભુ બોલે અને હું ન સાંભળું, એ બની ન શકે. તમે જો ચાહતા હો કે મારા પ્રભુ સામે પધારે અને હું ઉપર આંખો કરીને ન જોઉં, તેવું કરો, એ જ પ્રભુનું એક સ્વરૂપ, એક ચિત્ર મારા ખોળામાં પધરાવી દો. જો એની ઉપર દ્રષ્ટિ રહેશે તો દ્રષ્ટિ ઉપર નહીં જાય, બાકી મારા પ્રભુ પધારે અને એમની ઉપર મારી દ્રષ્ટિ ન જાય, એ ક્યારે બની જ ન શકે. અને રૂટતા ના આવડે, એટલા માટે તો યમુનાજી પ્રભુના એટલા પ્રિય છે, એટલા પ્યારા છે. અને એટલે તો કહ્યું અહીંયા, જ્યાં સરિતા ચામી કર મણિગણ ઉભય બદ્ધ સોપાન, કમલ કુમુદ ના અલી સુંદર મધુર કરે ત્યાં ગાન. અને જો ત્યાં સુંદર સુંદર ભમરાઓ આવીને ગાન કરે છે. કોણ છે? એ ભક્તો છે જે આવીને ત્યાં મધુર રસનું ગાન કરે છે. એ વર્ણન કર્યા. અને હવે ત્રીજી દ્રષ્ટિ ગોપાલદાસજીની ગોલોક ધામમાં ક્યાં પડે છે એનું વર્ણન કરતા કહી રહ્યા છે, કનકલતામાં લતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ શીતલ પવન ઝકોરે લહેરે પરસે અતિ આનંદ પરસે અતિ આનંદ પરસે અતિ આનંદ. હવે એ વૃંદાવનની જે ગોલોક ધામની અંદર વૃંદાવન છે, એ વૃંદાવનની લતા પતાઓની ઉપર દ્રષ્ટિ પડી રહી છે ગોપાલદાસજીને. અને શું જોયું ગોપાલદાસજીએ કે કનક લતા માલતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ શીતલ પવન ઝકોરે લહેરે પરસે અતિ આનંદ. અને એ વૃંદાવનની અંદર જેટલી પણ લતા પતાઓ છે ને, એ લતા પતાઓના દર્શન કરે છે કે કેટલીક લતાઓ વૃક્ષોમાં લપટાઈ રહી છે, કેટલીક લતાઓ ભૂમિ ઉપર છે, કેટલાક વૃક્ષોની ઉપર પુષ્પ ખીલેલા છે, કેટલાક વૃક્ષોની ઉપર ફળ ખીલેલા છે. બોલે આ શું છે? ગોપાલદાસજી દર્શન તો કર્યા પણ સમજી ન શક્યા. જ્યારે અલગ અલગ વૃક્ષોની અલગ અલગ અવસ્થા જોઈ ગોલોક ધામની અંદર, ત્યારે ગોપાલદાસજી કહે, આ વૃક્ષોના આ લતા પતાઓના દર્શન તો કર્યા પણ સમજી ન શક્યો આ લીલા કઈ થઈ રહી છે. શ્રી ગોસાઈજી કે આ ગૂઢ લીલા છે. પણ ત્યાં ગોપાલદાસજી કહે, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. અને ત્યારે શ્રી ગોસાઈજી કહે કે જો આ જે લતા પતાઓ જુઓ છો, આ વૃંદાવનની જે આ વનસ્પતિ છે, તમે જાણો છો શું છે? બોલે શું છે? જ્યારે પ્રભુ અહીંયા રોજ ગાયો ચરાવવા માટે પધારે, અને જ્યારે ગાયો ચરાવવા માટે પ્રભુ અહીંયા પધારે અને ગાયો ચરાવીને પાછા જવાનો સમય આવે, તો કેટલીક ગાયો એવી છે કે જેમના નામ વનસ્પતિના નામ ઉપરથી છે. અને જ્યારે પાછા જવાનો સમય આવે, ગાયો દૂર 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 ચાલી ગઈ હોય, ત્યારે ઠાકોરજીને લાગે કે મારી ગાયોને કઈ રીતે બોલાવું? તો પ્રભુ વૃક્ષ ઉપર ઊભા થઈ જાય અને ગાયોને પુકારે, હે માલતે, હે ચંપે, હે મલ્લિકે, હે મલ્લિકે, હે મલ્લિકે. અને જ્યારે એક એક ગાયો, એવી ગાયો કે જેમના નામ વનસ્પતિના નામ ઉપરથી છે, એમને પુકારે, તો ત્યાં આસપાસ રહેલી વનસ્પતિને એમ લાગે કે આજે પ્રભુએ અમને પુકાર્યા, પ્રભુએ અમારું નામ લીધું, આજે પ્રભુ અમને બોલાવી રહ્યા છે. અને પોતાનું નામ પ્રભુના મુખથી સાંભળીને એ વૃક્ષોને, એ વનસ્પતિઓની, એ લતાઓની એવી દશા થઈ જાય કે હે પ્રભુ, અમે આપની પાસે આવી રહ્યા છીએ. પ્રભુએ અમને યાદ કર્યા, પ્રભુએ અમને પુકાર્યા.
પ્રભુએ આજે અમારું નામ એમના મુખથી લીધું. અને વનસ્પતિઓ, એ લતાઓ એટલી વ્યાકુલ થઈ જાય અને વર્ણન કરે ગોપાલદાસજી કે જે લતાઓ વૃક્ષો ઉપર લિપટેલી હતી, પણ જ્યારે પ્રભુના મુખથી પોતાનું નામ સાંભળ્યું અને લતા પતાઓને લાગવા લાગ્યું કે મારા પ્રભુ ક્યાંક દૂર ન ચાલ્યા જાય, મારા પ્રભુ ક્યાંક દૂર ન પધારી જાય, પ્રભુ આપે મને યાદ કરી, હું આપની પાસે આવી રહી છું, એમ વિચાર કરી વૃક્ષોમાં લિપટેલી એ લતાઓ વૃક્ષોથી દૂર થઈ પ્રભુ તરફ જવા લાગી. અને જ્યારે પ્રભુ તરફ જવા લાગી ત્યારે પૂછ્યું કે શું પ્રભુ તરફ એ જઈ શકી ખરા? બોલે જઈ ન શકી. બોલે કેમ? પ્રભુએ પોકારી તો ખરા, પ્રભુએ આવાજ તો લગાઈ, પણ એ લતાઓ જે વૃક્ષોમાં લિપટેલી હતી એ પ્રભુ તરફ જઈ ન શકી. એટલા માટે કારણ કે ભૂમિની અંદર એટલા ઊંડા મૂળિયા છે કે પ્રભુ બોલાવે છે તો પણ જઈ શકાતું નથી. અને એટલે ગોપીઓ પણ ચિંતન કરે, જુઓ તો ખરા આપણા જેવી દશા આ લતાઓની છે કે જ્યારે પ્રભુ પોકારે પ્રભુની પાસે જવાનું મન થાય, પ્રભુની પાસે જઈને પોતાના મનની વાત કરવાનું મન થાય, પણ જુઓ તો ખરા આપણી દશા પણ પેલી લતા જેવી છે. આ સંસારની અંદર આપણા મૂળિયા પણ એટલા ઊંડા રોપાઈ ગયા છે કે પ્રભુ બોલાવે તો પણ પ્રભુની પાસે જવાતું નથી. અને એટલો તાપ એ વનસ્પતિને થાય, એટલો તાપ થાય અને કહેવાય કે વૃક્ષોમાં મધુધારા થવા લાગે. અને કહે કે વૃક્ષોમાં થયેલી મધુધારા શું છે? બીજું કાંઈ નહીં, પ્રભુએ આજે અમારું નામ લઈને અમને પોકાર્યા તો પણ પ્રભુ પાસે જઈ ન શક્યા. અને વિરહનો તાપ, એ મધુધારા, એ બીજું કાંઈ નહીં, વૃક્ષોએ વહાયેલા આંસુ છે. જે આંસુ સારીને આંસુ વહાઈને કહે છે કે જુઓ. અને ગોપીઓ પણ કહે આપણી દશા પણ એવી તો છે. આ સંસારની અંદર આપણા મૂળિયા એટલા ઊંડા ઘૂસી ગયા છે કે પ્રભુની પાસે જવાનું મન થાય, જવાતું નથી. પ્રભુ આપણને બોલાવે, પ્રભુની સન્મુખ જઈ શકાતું નથી, કારણ કે સંસારમાં આપણે આપણા મૂળિયા એટલા ઊંડા રાખ્યા છે. અને કહેવાય કેટલાક વૃક્ષો એવા જોયા કે જેમાં ફળ ઉગેલા છે, જેમાં ફૂલ ઉગેલા છે, કે જ્યારે પ્રભુ ગાય ચરાવતા ચરાવતા આ વૃક્ષોની પાસેથી પસાર થાય તો કહેવાય આ વૃક્ષો કોણ છે? એ એક એક ભગવતી છે જે પ્રભુના દર્શન કરવા માટે યુગોથી તપ કરતા હતા. પણ જ્યારે પ્રભુના દર્શન કર્યા, વિચાર કરે અમારા પ્રભુ પધારી રહ્યા છે, અમે શું અર્પણ કરીએ? પ્રભુને તો આપણું સુંદર મન જોઈએ છે. અને એ જ વખતે સુંદર પુષ્પો વૃક્ષોમાં ખીલી ગયા અને પુષ્પો ખરવા લાગ્યા. માનો એ વૃક્ષો પ્રભુને પોતાના સુમન યાની સુંદર મન આ પુષ્પ અર્પણ કરે છે. અને જ્યાં પ્રભુ વૃક્ષનો સ્પર્શ કરે છે એ જ ઘડીએ વૃક્ષોની અંદર હજારો ફળ ખીલી જાય છે. બોલે આ ફળનું ખીલવું શું છે? બોલે હમણાં સુધી તો આ વૈષ્ણવ રૂપે વૃક્ષ પ્રભુના દર્શન માટે તપ કરતા હતા, પણ જ્યારે પ્રભુનો સ્પર્શ મળ્યો યાની વૃક્ષો રૂપી ભગવદીઓનું જીવન સફળ થયું. અને સફળ થયું એટલે જ વૃક્ષોમાં હજારો ફળ ખીલ્યા. અને ફળનું ખીલવું એટલે એમના જીવનની સફળતા, એ જ એની અંદર બતાવે છે. એ વર્ણન કર્યું. અને આગળ દ્રષ્ટિ કરે છે હવે દર્શન કોના થઈ રહ્યા છે ગોલોક ધામની અંદર? જો આ જે પણ શ્રવણ આપણે કરીએ છીએ શ્રી ગોસાઈજીની કૃપાથી ગોલોક ધામની લીલાનું શ્રવણ કરી રહ્યા છે. અને હવે આગળ દ્રષ્ટિ કરી અને સામે જે દર્શન થયા એનું વર્ણન કરતા કહી રહ્યા છે પદ્મરાગ મરકતમણિ સ્ફટિક શ્રી ગોવર્ધન સોહે બ્રહ્મરુદ્રતા કોણ બાપણા શ્રી હરિના મન
હવે જ્યાં દ્રષ્ટિ કરી સામે શ્રી ગિરિરાજ બાવાના દર્શન થયા અને ગોલોક ધામમાં શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરતા કહે છે, પદ્મરાગ મરકત મણિ સ્ફટિક શ્રી ગોવર્ધન સોહે, બ્રહ્મ રુદ્ર ત્યાં કોન બાપડા, શ્રી હરિના મન મોહે. અને કહેવાય ગોલોક ધામની અંદર શ્રી ગિરિરાજ બાવાનું સ્વરૂપ કેવું છે? પદ્મરાગ મરકત મણિ સ્ફટિક, જો લાલ રંગના મણિ, નીલ મણિ, શ્વેત સ્ફટિક મણિ અને એનાથી ભરેલા શ્રી ગિરિરાજ બાવા એવા શોહી રહ્યા છે, એવા શોહી રહ્યા છે. રાત્રિના સમયમાં પણ આપનું એક એક મણિ એટલું અદ્ભુત પ્રકાશ. અને શ્રી ગિરિરાજ બાવાનું મૂળ સ્વરૂપ તો આવું જ છે, ભલે આપણને દેખાય કે ન દેખાય, કૃપા થાય. મને ખ્યાલ છે હમણાં જ જતીપુરામાં અમારી ભાગવતજી, ઓક્ટોબરમાં હતી ને આપણે નવરાત્રિમાં, ભાગવતજી અમારા હતા ત્યાં અને છેલ્લા 2 દિવસ એવો વરસાદ, એવો વરસાદ, એવો ધોધમાર વરસાદ. સવારની કથા હતી અને સાંજે ત્યાં કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ વગેરે હતું. અમે અમારા યમુના કુંજમાં હતા. તો સવારથી નામ નહીં લઉં પણ એક બેઠકજી વજની, એના મુખિયાજી અને એમના સન બંને આવીને બહાર બેઠા હતા. એક એક જેજેને મળવું છે. કથામાં હતા તો પણ કે ના અમે બેઠા જ રહીશું, જઈશું નહીં આજે. બંને બેઠા રહ્યા. જ્યારે કથા પૂર્ણ કરીને અમે આવ્યા, મને કહે કે જે આપનું કામ છે, પણ એ ટાઈમે ઘણા લોકો મળવા આવેલા. મેં કહ્યું કે હમણાં મળું છું તમને. અને પછી એમ કરતા કરતા થોડી બપોર થઈ, સાંજ થઈ, મને એમ કદાચ ચાલ્યા ગયા છે. મેં કહું સાંજે મળીશું, પણ સાંજે મળીશું એ કહે કે ના અમે બેઠા રહીશું, અમે જઈશું નહીં. મેં તો બેઠકજીમાં ક્રમ પહોંચવામાં મળું, બોલે ના અમારે બેઠા રહેવું છે. હવે સાંજ પડી અને એવો ધોધમાર વરસાદ આ ગયા નવરાત્રિમાં, એવો વરસાદ, એવો વરસાદ, વરસાદ રોકાય નહીં અને બધે પાણી ભરાઈ ગયા. અને મને કહે કે જે આપને મારે આજે આ બેઠકજીમાં પધરાવા છે. બધા જોડે વૈષ્ણવ હતા. બધા કહે કે આવા વરસાદમાં ક્યાં જઈશું, અને ત્યાં રસ્તો બહુ સાંકડો છે ને કેમ જવાશે? એ કહે કે જે આજે તો હું આપને લેવા માટે આવ્યો છું ને આપને લીધા વિના જઈશ નહીં. બધા વૈષ્ણવ કહેવા લાગ્યા કે આવો આગ્રહ ના રાખો, કાલે સવારે થોડુંક શાંત થશે, વરસાદ નહીં હોય ત્યારે પધરાઈ લેજો. એ કે ના મારે તો હમણાં જ પધરાવા છે ને અત્યારે જ પધરાવા છે. અને બધે આટલા આટલા પાણી ભરાઈ ગયા હતા અને એ આગ્રહ કરીને બેઠા કે ના હમણાં જ પધરાવા છે જેને. હવે મને કહે કે જે આ બહુ આગ્રહ કરી રહ્યા છે, આપણે શું કહેવું છે? મેં કીધું એમને બોલાવો અંદર. અંદર આવ્યા. મેં કહું જો બહુ જ વરસાદ છે, ત્યાં રસ્તો સાંકડો છે, ગાડી બરાબર જશે નહીં, અને આવો વરસાદ છે તો આવીને શું કરીશું? એમણે એટલું જ કીધું કે જે સવારે બેઠકજીમાં હું મહાપ્રભુજીના શૃંગાર કરતો હતો અને મને આજ્ઞા થઈ છે કે આરતી માટે આપને પધરાઈને લાવવાના છે. હવે આપ આજ્ઞા કરો. મેં કહ્યું કે હવે મારે બોલવાનું કંઈ રહ્યું નહીં. મેં કીધું કે થોડા મોડા નહીં, હમણાં ચાલો. બોલે રાતનો કાર્યક્રમ ત્યાં હતો હોલ. મેં કીધું નહીં જઈ ચાલશે, પણ જઈએ થોડી વાર માટે. અમે હતા થોડા અમદાવાદના મારા વૈષ્ણવ, દિલ્હીના વૈષ્ણવ હતા. અને જ્યાં અમે ત્યાં ગયા અને મને કહે કે જે આપને અંદર પધરાવા છે શૈયા મંદિરમાં. મેં કીધું કે શું છે? કે આપ પધારો. અને જ્યાં અંદર ગયા તો બોલે કે આપને શ્રી ગિરિરાજજીના એક સ્વરૂપના દર્શન કરાવવા છે. મેં કીધું કે સ્વરૂપના દર્શન કે જે મેં ભીતર પધરાયા છે. અને ભીતર પધરાયા છે તો આ ક્યાંથી આયા? બોલે થોડા સમય પહેલા એક મુંબઈના વૈષ્ણવ ક્યાંક ગિરિરાજજી ઉપર ગયા અને વચ્ચેથી ક્યાંક એ સ્વરૂપ એમને મળ્યું. એ સ્વરૂપ પધરાવીને પોતે લઈ ગયા, પણ ગિરિરાજજી આવે એટલે લીલાઓ રહે નહીં. અને એવી તકલીફો પડી કે આવીને પાછા એ અહીંયા પધરાવી ગયા. અને જ્યારે આજે સવારે પધરાવ્યા અને જ્યારે શૃંગાર કરતો હતો ને આજ્ઞા થઈ કે આપને પધરાઈને આપનાથી આરતી કરાવવાની છે. મેં કીધું કે એવું કયું સ્વરૂપ છે? અને જ્યારે શૈયાજીમાં મને લઈ ગયા અને જે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ મારા હસ્તમાં પધરાયું, જે આ વર્ણન આ કડીની અંદર ગોપાલદાસજીએ કર્યું છે, એવી નીલમણિ, રક્તમણિ, સ્ફટિકમણિ, એમાંથી પ્રકાશ નીકળે. એવું અદ્ભુત સ્વરૂપ કે જે આ વર્ણન કરું છું ને મને હજી રોમાંચ થાય છે કે આજે જે વર્ણન કરું છું કે બરકતમણિ, સ્ફટિકમણિ, નીલમણિ, અને અંધારું હતું. એવું નહીં કે દિવસમાં લાઇટનું રિફ્લેક્શન થતું હોય ને લાઇટ નીકળે. અંધારાની અંદર એવો વરસાદ હતો, લાઇટ નથી, અને એ સ્વરૂપમાંથી પ્રકાશ, લાલ, લીલો એવો પ્રકાશ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ. અને જ્યારે એ દર્શન કર્યા
ત્યારે લાગ્યું કે આ તો દર્શન આટલા સ્વરૂપે પ્રભુએ આપણને આપ્યા છે, પણ શ્રી ગિરિરાજજીનું તો સમગ્ર સ્વરૂપ, શ્રી ગિરિરાજજીનું તો પૂરું શ્રીઅંગ આવું જ છે, નથી જોઈ શકતા. એ આપણું દુર્ભાગ્ય છે. અને કહેવાનું તાત્પર્ય એટલું કે જે આ વર્ણન ગોપાલદાસજી કરે છે એ સ્વરૂપે ગિરિરાજ બાબા નિત્ય બિરાજે છે. એ સ્વરૂપ આપનું નિત્ય છે, પણ આપણને એ દર્શન થઈ શકતા નથી. ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ, પણ જ્યારે એ અનુગ્રહ કરે ત્યારે આપણને એની ઝલક પણ આપે. અને કહેવાનું તાત્પર્ય એટલું જ કે આપણે આ જે વર્ણન સાંભળીએ છીએ તે એવું ન માનશો કે ગોલોક ધામમાં જ આ સ્વરૂપ છે. નહીં, આ ભૂતલમાં, જતીપુરામાં જે શ્રી ગિરિરાજ બાબા બિરાજે છે એનું જ આ આખું વર્ણન છે. અને ગિરિરાજ બાબાનું આ સ્વરૂપ હૂબહૂ એવું જ છે જે આ વર્ણન ગોપાલદાસજીએ કરેલું છે. પદ્મરાગ મરકત મણિ સ્ફટિક શ્રી ગોવર્ધન સોહે, બ્રહ્મ રુદ્ર ત્યાં કોણ બાપડા, શ્રી હરિના મન મોહે. અને કહે આ ગિરિરાજ બાબા તો એવા છે કે જેને સ્વયં પ્રભુને મોહી લીધા, અને પ્રભુને જે એટલા વહાલા છે. જુઓ તો ખરા કે ગિરિરાજ બાવાનું સ્વરૂપ કેટલું કોમળ હશે, કેટલું કોમળ કે જે પ્રભુ બે હાથે વેણુને પકડે ને તો પણ 3 જગ્યાએથી ટેડા થઈ જાય. અમારા પ્રભુ એટલા કોમળ છે કે વેણુને 2 હાથે પકડે તો પણ 3 જગ્યાએથી ઝૂકી જાય, લલિત ત્રિભંગી થઈ જાય. અને એ જ પ્રભુ ખાલી વામ કનિષ્ઠિકાની ઉપર, ટચલી આંગળી ઉપર શ્રી ગિરિરાજ બાવાને ધારણ કરે તો પણ ઠાકોરજી જરાય વિચલિત ન થાય. વિચાર કરો એ ગિરિરાજ બાવાનું સ્વરૂપ કેવું કોમળ હશે. વેણુને 2 હાથે ધારણ કરે તો પણ જે પ્રભુ 3 જગ્યાએથી ટેડા થઈ જાય, એ જ પ્રભુ વામ કનિષ્ઠિકાની ઉપર 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કરે અને પ્રભુ જરાય વિચલિત ન થાય. તો એ શ્રી ગિરિરાજ બાવાનું સ્વરૂપ કેટલું કોમળ હશે. ત્યાં કઠોરતા દેખાય ને, એ કઠોરતા આપના સ્વરૂપની નહીં, આપણા હૃદયની કઠોરતા છે. જેમ જેમ હૃદય કોમળ થાય એમ એમ શ્રી ગિરિરાજ બાવાની કોમળતાનો અનુભવ થાય. જેમ જેમ હૃદય દ્રવિત થાય એમ એમ શ્રી ગિરિરાજ બાવાના હૃદયની એ સ્વરૂપનો અનુભવ આપણને થાય. માટે કહ્યું પદ્મરાગ મરકત મણિ સ્ફટિક શ્રી ગોવર્ધન સોહે, બ્રહ્મ રુદ્ર ત્યાં કોણ બાપડા, શ્રી હરિના મન મોહે. જે ગિરિરાજ બાબાએ શ્રી હરિનું એટલે કે પ્રભુનું મન મોહી લીધું, પછી એમની આગળ તો બીજા કોની વાત કરી શકાય? એ ગિરિરાજ બાવાના સ્વરૂપની આગળ કોનું વર્ણન કરી શકાય? એ વાત આગળ કરી. અને આગળ 12મી કડીની અંદર આ એક કડીઓ એવી છે ને કે એના ઉપર એક કડી ઉપર 7 દિવસ આપણે કરી શકાય. પણ મને ખ્યાલ છે 9 આખ્યાનો છે અને મેં સંકલ્પ કર્યો છે કે 7 દિવસે પૂરા કરવા છે. બધાને પૂરો વલ્ભાખ્યાનો આનંદ કરાવવો છે. માટે આ કડીના દર્શન પણ આપણે કરીશું. અને આગળ વર્ણન કરતા કહે છે 12મી કડી, નાના પક્ષીની શબ્દ માધુરી, શોભા તણો નહીં પાર, વિપ્રકારે જુજવા કહેતા, ગ્રંથ થાય વિસાર, અને ત્યાં રાસનો પ્રારંભ થવાનો છે. અને જ્યાં રાસનો પ્રારંભ થવાનો હોય તો પહેલા જેટલા પણ પક્ષીઓ છે એ પક્ષીઓ આવીને બધા વૃક્ષોની ઉપર બેસી ગયા છે. અને વૃક્ષોની ઉપર બેસીને એ પક્ષીઓ મધુર સ્વરમાં જે લીલાના દર્શન થઈ રહ્યા છે એનો ગાન કરે છે. જે ત્યાં પ્રભુ લીલા કરે છે એનું ગાન કરી રહ્યા છે. નાના પક્ષીની શબ્દ માધુરી, શોભા તણો નહીં પાર. અને જુઓ ત્યાં જેટલા પણ પક્ષીઓ છે ને એ બધા મુનિઓ છે. અને વૃક્ષ ઉપર બેસીને જ્યારે પ્રભુ નીચે રાસ કરવા માટે આવે છે તો જે પણ એમને સંભળાય છે એનું વર્ણન પક્ષીઓ ગાઈ રહ્યા છે. અને જુઓ
પક્ષીઓ ગાન કરે તો એને કલરવ કહેવાય કે ન કહેવાય? હા કે ના તો પાડો. જ્યારે પક્ષીઓ બોલે એને કલરવ કહેવાય. પણ આજે જ્યારે પક્ષીઓ ગાતા હતા તો સ્પષ્ટ શબ્દોની અંદર વર્ણન કરતા હતા, માટે કલરવ નહીં, શબ્દ માધુરી કહ્યું છે. નાના પક્ષીની શબ્દ માધુરી. અને શબ્દ માધુરી એટલે જે પક્ષીઓ ગાન કરે છે એના સ્પષ્ટ શબ્દો વર્ણન થઈ રહ્યા છે કે આજે પ્રભુ શું કરી રહ્યા છે, અહીંયા શું લીલા થઈ રહી છે, કઈ ગોપી કઈ વાતો કરી રહી છે, કઈ ગોપી પ્રભુને શું વિનંતી કરે છે, એનો ઉત્તર પ્રભુ શું આપી રહ્યા છે. એ બધા વૃક્ષો ઉપર બેસેલા પક્ષીઓ આ શ્રવણ કરી એનું ગાન કરવા લાગ્યા. અને એ આખું ગાન ગોપાલદાસજીને સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે. પણ ગોપાલદાસજી કહે છે કે આ પક્ષીઓ જે લીલાનું વર્ણન કરી રહ્યા છે એ લીલાના શ્રવણનો અધિકાર જ્યારે સિદ્ધ થાય ત્યારે આપણને આપોઆપ સમજાય. માટે એમ ન કહ્યું કે આગળ વર્ણન કરી નહીં શકું, પણ સંકેતમાં શબ્દોને રોકીને કહી દીધા કે વિવિધ પ્રકારે જૂજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. જો આ એક પક્ષી શું વર્ણન કરી રહ્યા છે એ હું વર્ણન કરવા લાગીશ તો આ ગ્રંથનો વિસ્તાર થઈ જશે, અને વિસ્તાર ન થાય એટલા માટે હું અહીંયા અટકાવું છું. એમ કહીને પોતાના શબ્દો બહુ ચાલાકીથી વાળી દીધા. કારણ કે એક પક્ષી જે લીલાનું વર્ણન કરતા હતા એ એક પક્ષીના અનુભવની લીલા યદિ ગોપાલદાસજી વર્ણન કરે તો આ કડીથી આગળ ક્યારે વધાય નહીં. આ 500 વર્ષ થયા છતાં પણ એ કડીઓ ચાલતી હોત. આ એક પક્ષી તો અનંત લીલા, રોજની અનંત લીલા. જો આ નાના પક્ષીની શબ્દ માધુરી સાંભળીને વર્ણન કરવા જાત તો આ 500 વર્ષ સુધી આ ગ્રંથનું ગાન એમને ચાલતું રહે. અને એટલા માટે આ ગ્રંથનો વિસ્તાર ન થાય એટલા માટે કહી દીધું કે વિવિધ પ્રકારે જૂજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. આ ગ્રંથનો વિસ્તાર ન થાય એટલા માટે વાત અહીંયા અટકાવું છું. એમ કહીને સંકેતથી આ વસ્તુને ડાયવર્ટ કરી દીધી, વાળી દીધી. કારણ કે આપણો અધિકાર હજી એ પક્ષીઓ જે વર્ણન કરે છે એ સાંભળવાનો આવ્યો નથી. આ તો જ્યારે અધિકાર થાય ત્યારે સમજાય. અને એટલા માટે શબ્દોને રોકી આગળ 13મી કડીના અંદર વર્ણન કરે છે કે હવે જે પક્ષીઓ ગાન કરે છે, જે લીલાનું વર્ણન કરે છે એ લીલા અહીંયા પ્રભુ પ્રારંભ કરે છે. અને એનું વર્ણન કરતા 13મી કડીના અંદર કહે છે શ્યામા સતદલ નયન સુંદરી યુથ તણો નહીં પાર અનેક રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદ કુમાર શ્યામા શતદલ નયન સુંદરી યુથ તણો નહીં પાર અનેક રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદ કુમાર ખેલે શ્રી નંદ કુમાર ખેલે શ્રી નંદ કુમાર. અને પક્ષીઓ જ્યારે ગાન કરતા હતા એ વધાઈ ગાન જ્યારે પક્ષીઓ કરતા હતા ત્યાં પ્રભુ પધાર્યા. અને જો કેવું સ્વરૂપ છે, શ્યામા શતદલ નયન સુંદરી. શ્યામા શતદલ નયન સુંદરી યુથ તણો નહીં પાર. કહેવાય હજારો નાના નાના ગોપીજનો છે અને એક ગોપીજનોના નેત્ર એવા છે કે જાણે એક કમળની પાંખડી હોય. અને એક કમળની પાંખડી જેવા એક ગોપીના નેત્ર. અને માનો 50 ગોપીઓના મંડળ હોય તો શતદલ થાય કે ન થાય? 100 પાંખડીઓ થાય કે ન થાય? 50 ગોપીઓ મળે તો 100 પાંખડીઓ થાય. અને 50 ગોપીજનોના અસંખ્ય યુથો
શ્યામા શતદલ નયન સુંદરી યુયાની વિશેષતા ક્યારે પણ સમજાય? હા કે ના તો પાડો. ક્યારેક પ્રભુ થોડું તીખું આપે, ક્યારેક કડવું આપે, તો પછી આપણને મીઠાઈનો આનંદ આવે કે ના આવે? જીવનભર જન્મ્યા ત્યારથી તમે ખાલી મીઠાઈ જ ચાખી હોય તો મીઠાઈનો મોલ સમજમાં ન આવે. અને એટલા માટે ભગવાને સંકલ્પ કર્યો અને શું કહ્યું? પર પોતાની વ્યક્તિ કરવા સૃષ્ટિ દ્વિધા પ્રકાર, બે પ્રકારની સૃષ્ટિ ભગવાને સર્જી. બોલે કેવી? દેવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. ભગવાને મનમાં વિચાર કરી આ બે પ્રકારની સૃષ્ટિ એક સાથે આ ભૂતલમાં પ્રગટાવી અને એક સાથે ભૂતલમાં આ બંને પ્રકારની સૃષ્ટિ પહેલા પણ હતી, હમણાં પણ છે અને આગળ પણ રહેશે. આપણે વિચાર કરીએ કે દુનિયામાં ખાલી સારા લોકો રહે, ખાલી સારા જ લોકો આપણી આસપાસ રહે, ક્યારે બનવાનું નથી. કારણ કે બે પ્રકારની સૃષ્ટિનું સર્જન આપે કર્યું છે. તો દેવી સૃષ્ટિ પણ છે અને આસુરી સૃષ્ટિ પણ ત્યાં રહેલી છે. માટે કહ્યું પ્રભુ મન કરી વિચાર. પ્રભુએ શું વિચાર કર્યો કે જો આસુરી જીવો પણ ભેગા હશે તો દેવી જીવોની મહિમા શું છે હું જગતને બતાવી શકીશ. અને આસુરી જીવો નહીં હોય તો દેવી જીવોનું મહિમા મંડન કેમ કરીને થશે? આ દુનિયામાં બધા સારા લોકો રહેતા હોય, બધાનો સ્વભાવ સારો, બધા લોકો બહુ સારી રીતે બોલવા વાળા, બધા લોકો બહુ સારી રીતે વ્યવહાર કરવા વાળા, તો પછી ક્યારે પણ સારા લોકોની કદર થાય? હા કે ના તો પાડો. આજુબાજુ વાળા બે ચાર ઝઘડા કરતા હોય ત્યાં બાજુનો પડોશી હોય આવીને સારા શબ્દો કહી જાય તો લાગે કેટલા સારા માણસ. પૂજ્ય પિતૃચરણ પધારી રહ્યા છે, એમનું સ્વાગત આપણે કરીશું. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. જય યમુના શ્રી ગોવર્ધનના. શ્રી વિઠ્ઠલના જય યમુના શ્રી ગોવર્ધનના મહાપ્રભુ શ્રી વિઠ્ઠલના. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી જય. આપણા મધ્યમાં પૂજ્ય પિતૃચરણ આ આખા આયોજનના અધ્યક્ષ અને જેની પ્રેરણા, જેના માર્ગદર્શન અને જેની કૃપાથી આખું આયોજન થઈ રહ્યું છે પૂજ્ય પિતૃચરણ આપણા મધ્યમાં પધાર્યા છે. જોડે ચિરાયુષ્માન દ્વારકેશલાલજી, ચિરાયુષ્માન જયદેવલાલજી, ચિરાયુષ્માન વજરાજ કુમારજી, ચિરાયુષ્માન પ્રથમેશ કુમારજી બી આપણા મધ્યમાં છે. તો હવે આપણા ક્રમને થોડુંક આગળ વધારીશું. બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. મારો વિચાર છે કે આજે બીજા આખ્યાન સુધી આપણે પ્રવેશ કરી લેવો છે. અને એટલા માટે કહ્યું કે પર પોતાની વ્યક્તિ કરવા સૃષ્ટિ તે દ્વિધા પ્રકાર, દેવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. ભગવાને મનમાં વિચાર કર્યો કે મારે ભૂતલ પર આવીને આ બે સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે અને કારણ શું છે? સેવા પ્રકારનો પ્રગટ કરવો છે અને એવી રીતે મારે ભૂતલમાં આવવું છે. અને એટલા માટે બે પ્રકારની સૃષ્ટિ આપે સર્જન કરી અને આગળ 18મી કડીની અંદર પણ આપ કહી રહ્યા છે કે જ્યારે આ દેવી અને આસુરી બંને પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી. દેવી કોણ? જે પ્રભુ તરફ જઈ રહી છે, અને આસુરી કોણ? જે પ્રભુથી વિમુખ જઈ રહી છે. ગતિ બંનેની પાસે છે, દ્રષ્ટિ બંનેની પાસે છે, ચાલ બંનેની પાસે છે, પણ એક ભગવાનની સન્મુખ અને એક ભગવાનથી વિમુખ. એક પ્રભુને લાડ લડાવે અને એક જે પ્રભુને લાડ લડાવતા હોય એનો વિરોધ કરે. આ બંને પ્રકારની સૃષ્ટિ પહેલા પણ હતી, હમણાં પણ રહેશે અને આગળ પણ રહેશે. પ્રભુથી સન્મુખ એ દેવી સૃષ્ટિ, પ્રભુથી વિમુખ એ આસુરી સૃષ્ટિ. અને આગળ કહ્યું કે ભક્તિ સુંદરી ને માયા દાસી બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નકશિક સુભગા શ્રી હરિને મન ભાવી. અને ત્યારે ભગવાને બે મૂરત પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી. એક ભક્તિ એવી સુંદરી છે, એનું નામ ભક્તિ, અને એની દાસી રૂપે છે માયા.
ભક્તિ કોણ છે કે જે ભગવાનને પ્રિય બનાવે, અને માયા કોણ? જે ભગવાનથી વિમુખ લઈ જાય. જો આ બે પ્રકારની સૃષ્ટિ આવીને, દેવી અને આસુરી, એમાંથી આસુરી સૃષ્ટિ કઈ તરફ વળી? બોલે માયા તરફ. અને માયા કોને કહેવાય? જ્યાં ચકાચોંધ દેખાય, જ્યાં ગ્લેમર દેખાય, જ્યાં ભપકો દેખાય, ભપકા જોઈને ભાગે, એને કહેવાય માયા. સત્ય શું છે, અંદર શું છે ખબર ન હોય, લોકો કરે છે તો આપણે કરો, એને કહેવાય માયા. ક્યાંક સાંભળ્યું હતું કે કોઈ મેળો હતો અને મેળામાં એક ટેન્ટ હતું અને એની બહાર લખેલું હતું કે અહીંયા ઘોડો ગાય છે. બધાને આશ્ચર્ય થાય, ઘોડો ગાતો કેવી રીતે હોય? નાચતો જોયો, દોડતો જોયો, કૂદતો જોયો, પણ ગાતો ઘોડો ક્યારે જોયો નથી. અને 500 રૂપિયા ટિકિટ. અને પછી તો એવો ક્રેઝ કે આખા મેળાને બધા છોડીને અહીંયા લાઈનો લાગી કિલોમીટરની કે આ ઘોડો ગાય કેવી રીતે. અને જ્યારે અમુક લોકો આવે અને કહે કે આ 500 રૂપિયાની ટિકિટ ખર્ચીએ તો જે સાંભળીને નીકળતા હોય એનું ફીડબેક તો સાંભળીએ તો ખબર પડે કે 500 ખર્ચાય કે ન ખર્ચાય. તો એ તરફ ગયા, બોલે ખરેખર ઘોડો ગાય છે. અરે શું વાત કરે છે, શું અવાજ છે એનો. અને જે તાન લે છે ને એ તો જોવા જઈએ, ખરેખર તો 500 રૂપિયા ખર્ચવામાં વાંધો નહીં. બીજું શું ગાય છે? અરે ગઝલ ગાય છે, અને લોકો તો ફરમાઈશ લે છે એની. શું વાત કરે છે, ઘોડો ગાય છે. બોલે હા ગાય છે. પેલો પણ લાઈનમાં ઉભો થયો અને કલાક પછી લાઈનમાં બારી પાસે આવે ત્યાં તો ભાવ એટલા વધી ગયા, ટિકિટનો ભાવ 1000 થઈ ગયો. એને કહ્યું હવે આટલે કલાક લાઈનમાં ઉભા છીએ તો ખર્ચી નાખીએ. 1000 ખર્ચા. જોઈએ તો કયા ઘોડો ગાય છે કેવી રીતે. ને જ્યાં અંદર ગયો તો શું જોયું? એક જગ્યાએ ઘોડો બાંધેલો અને એક જગ્યાએ ગાય બાંધેલી. પેલું કે ગાશે ક્યારે? બોલે ક્યાં કયું ગાશે? બહાર બોર્ડ લાગેલું છે, અંદર ઘોડો અને ગાય છે, તો આ રે ઘોડો ને આ રે ગાય. પેલો કે આ તો મૂર્ખા બની ગયા. તો બીજા બધા લોકોએ જુઠ્ઠું કેમ બોલ્યું? બહાર આવીને જે સાંભળીને નીકળતા હતા કે ગઝલ ગાય છે ને બહુ તાનો લે છે, એને પકડ્યો કે તે મને આ જુઠ્ઠું કેમ કીધું? બોલે 1000 ખર્ચીને મૂર્ખા અમે બન્યા છીએ, તું એકલો કેમ રહો? તો આ દુનિયામાં કાંઈક એવું જ ચાલે છે. અને કહેવાય ને કે આ માયાને જોઈને જે અંજાય છે પછી એમાં જ ભટકતા રહે છે. માટે કહ્યું ભક્તિ સુંદરી માયા દાસી, બે મૂરત પ્રગટાવી, અને તેમાં પહેલી નકશિક સુભગા, શ્રી હરિને મન ભાવી. જે ભક્તિ પ્રગટી એ આપણા પ્રભુને બહુ પ્રિય લાગી, અને પ્રભુએ એને કાર્ય સોંપ્યું કે જે મારા ભક્તો મારી પાસે આવે એનું પોષણ કરો. અને ત્યારથી ભક્તિ ભક્તોનું પોષણ કરે. અને જે માયા છે એની દાસી છે, તો આપણે પટરાણીનો સહારો લઈએ છીએ કે દાસીનો લઈએ છીએ, અને માયાના સંગમાં પડ્યા તો પ્રભુથી વિમુખ લઈ જશે. અને ભક્તિનો આશ્રય કર્યો તો ભગવાનની નજદીક લઈ જશે, એ વાત કરી. અને પછી આગળ કહે છે કે કૃપા કટાક્ષે હુઆ અક્ષરમાં, ઉપન્યા સત્વ અનંત, ભક્તિ લીન હુઆ સૌભાગી, તે વૈષ્ણવ ગુણવંત. બે મૂરત પ્રભુએ પ્રગટાવી, એક ભક્તિ છે અને એક માયા છે. જે દેવી સૃષ્ટિ છે એ ભક્તિનો આશ્રય કરે છે, અને જેને ભક્તિનો આશ્રય કરી પ્રભુને રીઝવવા માટે, પ્રભુને સુખ આપવા માટે, પ્રભુની ટહેલ કરવા માટે પહેલ કરી, એ તો ભાગ્યશાળી વૈષ્ણવ બન્યા. પણ જે માયાના ચકાચોંધ કરવા વાળા સ્વરૂપથી અંજાયા, બોલે અહીંયા સુખ હશે, અહીંયા આનંદ હશે, અને પ્રભુને છોડી બીજે ભટકતા થયા, અને માયાનો સંગ થયો. એ જીવ કેવા? તો કહે છે બીજી કટાક્ષે જે જન ઉપન્યા, માયામાં થયા લીન. પહેલી કટાક્ષે જે થયા એ ભક્તિ લીન થયા, અને ભક્તિમાં જોડાઈ અને ભગવદી બન્યા, સારા વૈષ્ણવ બન્યા, પ્રભુને સુખ આપવા વાળા બન્યા. અને બીજી કટાક્ષે જે જન ઉપન્યા, માયામાં થયા લીન, કર્મજડ આસુર અન્ય ઉપાસક, ભજન ધર્મથી હીન. અને એ જીવો કેવા થયા? તો કહે કર્મજડ. અને કર્મજડ કોને કહેવાય? જે કરતો હોય એમાં એની જડતા એવી આવી જાય. હાથમાં માળા લઈને માળા ફેરી રહ્યો હોય, ત્યાં નાનકડું બાળક રમતા રમતા પડી જાય, કોઈ કહે અરે આને બચાવ, પેલો કે મારી માળા પૂરી ન થાય તો કેમ ઊભું થવું? એવા લોકોને કહેવાય કર્મજડ. એ વખતે સૌથી વધારે આવશ્યકતા આપણને કોની હતી અને કોની સેવા આપણે કરતા તો પ્રભુ પ્રસન્ન થતા, અને એ વિવેક જેની અંદર ન હોય ને એવા જીવને કર્મજડ જીવ કહેવાય. કર્મજડ આસુર
આસુર કોને કહેવાય કે ખાલી પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી લેવું, આ જેના જીવનનો લક્ષ્ય હોય એને કહેવાય આસુરી જીવ. અન્ય ઉપાસક એટલે શું? આપણે પ્રભુના શરણે આવ્યા, પ્રભુના શરણે આપણે કમિટમેન્ટ કર્યું કે પ્રભુ આપ મારા છો ને હું આપનો છું, અને પ્રભુના થઈને પ્રભુને છોડીએ અને બહાર ભટકીએ તો શું આપણા પ્રભુને આપણે ગમીશું? હા કે ના તો પાડો. કોઈ એવો સેવક તમારા ઘરની અંદર હોય કે તમે એને કહેતા હોય કે તારે કંઈ પણ કામ હોય, અડધી રાતે મને આવીને કહેજે, તારા કાર્યને હું સિદ્ધ કરી દઈશ, તને જેની જરૂર હોય આવીને મારી પાસે માંગજો. તમે પોતાના પરિવારની જેમ, તમારા ઘરના સદસ્યની જેમ એને રાખતા હો અને કહેતા હો તારે કંઈ પણ જરૂર હોય મને કહેજે. અને આટલું બધું કર્યા છતાં પણ જ્યારે એને જરૂરત હોય અને ગામમાં માંગતો ફરે તો તમને એવો સેવક ગમશે? હા કે ના તો પાડો. તો આપણે પ્રભુને ગમતા હોઈશું કે નહીં? પ્રભુ એ આપણને શરણે લીધા, આપણી બધી જવાબદારી પ્રભુએ લીધી, પ્રભુ આપણને સાંભળવા તૈયાર, આપણા મનોરથને પૂરા કરવા તૈયાર, અને છતાં પ્રભુનો આશ્રય છોડી જો આપણને ભટકવાનું મન થાય છે તો પછી આપણે પ્રભુને ગમીએ કે ન ગમીએ? અને પ્રભુને છોડીને યદિ કોઈની પાસે પણ આપણે જઈએ તો એ આપણી ઉપર ભરોસો કરશે કે નહીં કરે? બોલે જેનો થયો એનો થઈને રહી ન શક્યો તો પછી અમારો ક્યાંથી થવાનો છે? જેનો થયો એનો થઈને રહી ન શક્યો તો અમારો ક્યાંથી થવાનો છે? એનો ભરોસો કોણ કરશે? અને એટલા માટે કહી દીધું કે કર્મજડ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન. અને એવા લોકોથી ન ભગવત નામ થાય, ન ભગવત સેવા થાય, અને પોતે તો ન કરે, જે કરતું હોય એને ત્રાસ આપે. એનું કામ જ આ આસુરી જીવ. પોતે તો ન કરે અને જે કરતું હોય ભગવત નામ, ભગવત સેવા, એને કેમ કરીને ત્રાસ આપવો, એમને કેમ કરીને પિંચ કર્યા કરવું, એ કામ આ આસુરી જીવોનું. એ વાત આની અંદર કરી અને મારો વિચાર છે કે 21, 22, 23 ત્રણે કડીઓનું એક સાથે આપણે ગાન કરીએ તો બીજા આખ્યાનમાં આપણો પ્રવેશ પણ થઈ શકશે. માટે એણી પ્રકારે સૃષ્ટિ વિના ગુણ મિશ્રિત ચાલે જાય, ભક્તિ માર્ગે જીવન સ્વતંત્ર કેવળ ભક્તન થાય. શ્રી પુરુષોત્તમ વળી વિચાર્યું, હવે પ્રકાશો કરીએ. મારી સેવા અને કથા રસ નિરૂપવા તનું ધરીએ. ભક્ત જીવના ભાગ્ય વિસ્તર્યા, ઈચ્છા કરી હરિ સાર. આપો પ્રગટ્યા શ્રી વલ્લભરાજ કુમાર. પૂર્ણબ્રહ્મશ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલ નાથ. શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા, સ્વજન કીધા સનાથ. સ્વજન કીધા સનાથ. સ્વજન કીધા સનાથ. ગોપાલદાસજી આખો સૃષ્ટિનો ક્રમ આપણને સમજાવે છે કે જેથી આપણું મન ક્લિયર થઈ જાય. અને એ પણ કહ્યું કે એણી પ્રકારે
એની પ્રકાર મેં કહ્યું હતું ને કે આવી રીતે સૃષ્ટિ દ્વિદા ગુણ મિશ્રિત ચાલી જાય, ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. આ પ્રકારની ગુણ મિશ્રિત સૃષ્ટિ આખા જગતની અંદર ચાલી રહી છે. જો જ્યારે પ્રભુએ પ્રગટાવ્યા ત્યારે દેવી જીવો હતા અને આસુરી જીવો હતા, પણ આણે આનો સંગ કર્યો અને આણે આનો સંગ કર્યો એટલે આખી સૃષ્ટિ ગુણ મિશ્રિત થઈ છે. કોઈની અંદર 40% દેવી તત્વ તો 60%, બોલો તો ખરા, અને કેટલાકની અંદર 60% દેવી તત્વ તો 40%. આ ગુણ મિશ્રિત સૃષ્ટિ ચાલી રહી છે અને જગતમાં જેનો સંગ કરીએ, જેવા માહોલમાં રહીએ, જેનો આશ્રય કરીએ, આપણું એ નીચું થયેલું ગુણ પાછું વધે. જો આ જગતની અંદર બંને ગુણ મિશ્રિત છે. હવે આપણા ઉપર છે કે આપણે કઈ વસ્તુને જોઈ શકીએ છીએ. શ્રી ગુસાઈજી ને પાસે એક સેવક આવ્યો અને કહે કે મારે આપની સૃષ્ટિના દર્શન કરવા છે, આપની વૈષ્ણવ સૃષ્ટિના દર્શન. શ્રી ગુસાઈજી કે ફલાણા ગામમાં જાઓ, ત્યાં આખું ગામ વૈષ્ણવનું છે. અને જ્યારે એ ગામની અંદર ગયો, થોડા દિવસ રહ્યો અને પાછા આવ્યા અને કહેવા લાગ્યા આજે તો કંઈક ભાવ જેવું કંઈ રહ્યું જ નથી. બધા ઢોંગ કરે છે, બધા છલ કરે છે. અરે લોકોની અંદર હજી પણ કામ, ક્રોધ, દ્વેષ બધું છે. ખાલી કહેવાના વૈષ્ણવ છે, બીજું કાંઈ મને દેખાયું નહીં. બીજો એક વૈષ્ણવ આવ્યો કે મારે પણ આપની સૃષ્ટિના દર્શન કરવા છે. શ્રી ગુસાઈજી એને પણ એ જ ગામમાં મોકલ્યો કે જ્યાં આ ગામમાં વ્યક્તિ જઈને આવ્યો હતો અને બધું ખોટું લાગ્યું હતું એને. અને ત્યાં થોડા દિવસ રહીને આવ્યો અને આવીને શ્રી ગુસાઈજીને કે કૃપાનાથ હું ધન્ય થઈ ગયો. વૈષ્ણવો કોને કહેવાય, દેવી જીવ કોને કહેવાય, એના અનુભવ અને એનો દર્શન મને થયો. અરે કૃપાનાથ શું બતાવું, કેવી કેવી વિકટતા છે, કેવા કેવા જીવનની અંદર લોકોની કસોટીઓ થઈ રહી છે, તો પણ શ્રીજીની સેવા કરી રહ્યા છે. જીવનમાં કેવા કેવા વિટંબણાઓ છે, તો પણ સત્સંગ કરી રહ્યા છે. જો વૈષ્ણવની ટહેલ કરી રહ્યા છે. અરે આપની આ સૃષ્ટિ જોઈને હું ધન્ય થઈ ગયો. એક જ ગામમાં બંનેને મોકલ્યા. એકને બધા ખોટા લાગ્યા અને એકને અલૌકિક લાગ્યા. એટલે તો કહ્યું કે આ જીવનમાં જ્યારે કોઈ ખોટું લાગે તો એની સાથે ચર્ચા કરી લેવી, અને જ્યારે જીવનમાં બધા ખોટા લાગે તો પોતાની સાથે ચર્ચા કરી લેવી કે ગડબડ બહાર નહીં, ગડબડ ભીતર છે. કોઈ ખોટું લાગે તો લાગે કે હા બરાબર. જ્યાં બધા ખોટા લાગે ને આ એક ખોટો ને પેલો એક ખોટો ને આ એક ખોટો, આ એક ખોટું કરે, ત્યારે માનવાનું ગડબડ હવે બહાર નથી રહી, ગડબડ ક્યાં છે? આપણી. અને એટલા માટે કહી દીધું કે એની પ્રકારે સૃષ્ટિ દીધવા ગુણ મિશ્રિત ચાલી જાય, ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. અને કહેવાય કે ભક્તિ માર્ગી જે જીવ છે, ભક્તિ માર્ગી જે વૈષ્ણવ છે, એ સ્વતંત્ર છે. ને સ્વતંત્ર એટલે શું? સ્વયં ભગવાન પણ એને આધીન થયા. અને કહેવાય ને સ્વતંત્ર ભક્ત કોણ કહેવાય? કે જેની ભગવાન પાસે યા જગત પાસે કોઈ અપેક્ષા રહી ન હોય. બંધાયેલો જીવ કોણ હોય? બંધાય છે શેનાથી? એની અપેક્ષાઓથી. સંસારમાં અપેક્ષા થાય, સંસારથી બંધાય. જગત સાથે અપેક્ષા થાય, જગતથી બંધાય. અને સ્વતંત્ર જીવ કોણ છે? કે જેણે સંસારની અપેક્ષા છોડી દીધી છે. અને આ જગતમાં જ્યારે તમને કોઈનાથી પણ અપેક્ષા ન રહે, આ દુનિયામાં કોઈની તાકાત નથી તમને દુખી કરી શકે. દુખી માણસને કરે છે કોણ? વ્યક્તિ કે વ્યક્તિથી કરેલી તમારી અપેક્ષાઓ. અપેક્ષા છે માટે કોઈ દુખી કરી જાય છે. અપેક્ષા છે માટે કોઈ ઘટના દુખી કરી જાય. અપેક્ષા છે કોઈ પદાર્થ દુખી કરી જાય. પણ આ જગતમાં યદિ તમારી અપેક્ષાઓ જ કોઈનાથી ન હોય ને, આ દુનિયામાં કોઈ તમને દુખી કરી ન શકે. અને કહેવાય સ્વતંત્ર જીવ કોણ છે? જેની કોઈ અપેક્ષા નથી. સ્વતંત્ર જીવ કોણ છે? કે જે મોહ અને આસક્તિ આ બંનેથી પર થઈ ગયો છે. અને કહ્યું કે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. અને કેવળ ભક્ત ન થાય શાના માટે? કારણ કે સ્વયં ભગવાન એ જીવના આધીન થઈ જાય છે. યાદ કરો, જ્યારે સુરદાસજી સુંદર પદોનું ગાન કરી રહ્યા છે ને પ્રભુ અને સ્વામીજી જેવી જેવી લીલા કરે છે, અને દર્શન કરીને સુરદાસજી એ પદોનું ગાન કરે છે. ને ત્યારે જ સ્વામીજી આવ્યા અને સુરદાસજીને કહે, સુરદાસજી અમારા મનમાં એક મનોરથ જાગ્યો છે. બોલે શું? હમણાં સુધી જેવી જેવી લીલા અમે કરતા હતા, આપ એવા પદોનું ગાન કરતા હતા, પણ હવે અમારા મનમાં મનોરથ છે કે હવે જેવા જેવા પદો આપ ગાઓ
એવી એવી લીલા અમે કરીએ ત્યારે માનવામાં આવે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર, કેવળ ભક્ત ન થાય, સ્વયં ભગવાન એને આધીન થઈ જાય. અને એટલા માટે એના માટે શબ્દ આપવામાં આવે તાદ્રશી. તાદ્રશી એટલે તા એટલે પ્રભુ, અને પ્રભુ જેવા ગુણો જેની અંદર આવી જાય, એના જેવું જે થઈ જાય એને કહેવાય તાદ્રશી. અને એટલે તો કહ્યું કે ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર, કેવળ ભક્ત ન થાય. એ ખાલી ભક્ત ન થાય, એ તો ભગવાનનો પણ આરાધ્ય થઈ જાય કે ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે પાછે. જેમ ભક્તને ભગવાનનો વિરહ થાય, એમ કેટલાક જીવો એવા હોય, ચાહે આપણે ભાગી ભાગીને રોજ દર્શન કરવા જઈએ, પણ કેટલાક જીવો એવા હોય જે ન આવ્યા હોય તો આપણા શ્રીનાથજી બાબા પણ પંજા ઉપર ઊંચા થઈને જોતા હોય કે આ બધા તો આવ્યા, મારો એ જીવ કેમ ના આવ્યો. ત્યારે માનવાનું કે હવે એ જીવ સાધારણ રહ્યો નથી, એ સ્વતંત્ર ભક્ત થઈ ગયો છે, કે સ્વયં ભગવાન પણ એને આધીન થયા. માટે કહ્યું ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર, કેવળ ભક્ત ના થાય. એ વાત કરી પછી આગળ કહ્યું કે શ્રી પુરુષોત્તમે વળી વિચાર્યું, હવે પ્રકાર શું કહીએ, મારી સેવા અને કથારસ નિરૂપવા તનુ ધરીએ. ત્યારે શ્રીનાથજી બાબાએ પ્રભુએ ગોલોકધામમાં વિચાર કર્યો, હવે શું કરવું જોઈએ. બોલે મારી સેવા અને કથા એનું વર્ણન કરવા માટે હવે મારે ભૂતલમાં આવવું પડશે. આ વિચાર જ્યારે પ્રભુના મનમાં આવ્યો, પ્રભુ કહે કે મારી કથા અને સેવાનો પ્રચાર કરવા માટે હું ભૂતલમાં જઉં તો ખરા, પણ હું બધાને કહી ન શકું કે મારી સેવા કરો. અને ત્યારે આપે સ્વામીજીને વિનંતી કરી કે હે સ્વામીજી, હું તો ભૂતલમાં જઈ રહ્યો છું, પણ મારી એવી ઈચ્છા છે કે હું બધાને કહી ન શકું કે મારી સેવા કરો, તો આપને વિનંતી કરું છું કે જ્યારે હું શ્રીનાથજી બાબા રૂપે ભૂતલમાં પ્રગટું, તો હે સ્વામીજી આપ શ્રી વલ્લભ રૂપે ભૂતલમાં પ્રગટો, અને આપ બધાને શીખવાડો કે મારું સુખ શેમાં છે. કારણ કે પ્રભુનું સુખ શેમાં છે એ સ્વામીજી સિવાય કોઈ જાણી ન શકે. અને એટલા માટે શ્રી વલ્લભ, એ જ સ્વામીજી વલ્લભ સ્વરૂપે ભૂતલમાં પ્રગટ્યા. એ વાત આપે કરી અને કહ્યું જ્યારે વલ્લભે ભૂતલમાં પ્રાગટ્ય લેવાનો વિચાર કર્યો, અને ગોપાલદાસજી તો એવા નાચવા લાગ્યા કે ભક્ત જીવના ભાગ્ય વિસ્તરિયા, ઈચ્છા કરી પ્રભુ સાર, તેને હેતે આપોપે પ્રગટ્યા શ્રી વલ્લભ રાજકુમાર. જો હજી તો વલ્લભે ભૂતલમાં પ્રાગટ્યની ઈચ્છા કરી છે, પણ ગોપાલદાસજીની આસક્તિ શ્રી ગુસાઈજીમાં છે, તો વલ્લભના આગમન પહેલા શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના સંકેત માનો ગોપાલદાસજી આપી રહ્યા છે કે ભક્ત જીવના ભાગે નિસ્તરિયા, કે જ્યારે શ્રી વલ્લભ પધારશે, જોડે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ પધારશે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ સામે બિરાજેલા છે, પણ એમના પ્રાગટ્યના સંકેત જો ગોલોકધામમાં પ્રભુ આપી રહ્યા છે. અને કહે કે તેને હેતે આપો પે પ્રગટ્યા શ્રી વલ્લભ રાજકુમાર. અને એ દેવીજીઓનો ઉદ્ધાર કરવા માટે, એ જ સેવા પ્રકાર સંભાળવા માટે, એ જ ભગવત કથાનો વિસ્તાર કરવા આ ભૂતલમાં પ્રગટ્યા. અને આગળ કહે પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ. બોલે શ્રી વલ્લભ કોણ છે? બોલે પૂર્ણ બ્રહ્મ છે. અને કહે શ્રી ગુસાઈજી કોણ છે? બોલે એ પણ સાક્ષાત પુરુષોત્તમ છે. તો કોઈ કહે કે જ્યારે શ્રી વલ્લભ છે એ જ સમયે શ્રી ગુસાઈજી છે, તો આપણે કહીએ વલ્લભ પ્રભુ છે તો શ્રી ગુસાઈજી પણ એ સમય પુરુષોત્તમ છે, તો એક જ સમયે બે પુરુષોત્તમ કઈ રીતે હોઈ શકે? તો કોઈએ કહ્યું કે જ્યારે પ્રભુ રાસ કરતા હતા અને એ વખતે જેટલા પણ જીવો હતા, તો જેટલા જીવો હતા એટલા સ્વરૂપ ધારણ કરીને જ્યારે ભગવાને રાસ કર્યો, તો એ જ પ્રભુ અહીંયા શ્રી વલ્લભ રૂપે અને શ્રી ગુસાઈજી રૂપે ભૂતલમાં પધારીને પોતાના નિજ સૃષ્ટિની ઉપર કૃપા કરવા માટે હવે પધારવાના છે. અને જ્યારે આ સંકેત મળ્યો ને, ત્યારે ગોપાલદાસજી નાચવા લાગ્યા. બોલે કેમ? કે હમણાં સુધી જ્યારે પ્રભુ વ્રજ છોડીને મથુરા ગયા, તો મોટા મોટા ચિંતકોએ પ્રભુની ઉપર આંગળી ઉપાડી, પ્રભુને સંભળાવ્યું છે કે જુઓ તો ખરા, પ્રભુએ પ્રેમ કર્યો, પણ પ્રભુને પ્રેમ નિભાવતા ના આવડે. બોલે કેમ? આટલી પ્રેમ કરવા વાળી ગોપીઓને મૂકીને, આટલા પ્રેમ કરવા વાળા નંદ બાબા યશોદા મૈયાને મૂકીને, એમની ગાયોને મૂકીને પ્રભુ ગયા. દાવો કરતા હતા એમને પ્રેમ કરવાનો, પણ જ્યારે પ્રેમ કર્યો હોય તો પાછા વળીને આવવું તો જોઈએ, તો પ્રભુ કેમ ના આવ્યા? મોટા મોટા ચિંતકોએ પણ પ્રભુને માટે પ્રશ્નો ઉભા કર્યા, પ્રભુના પ્રેમ ઉપર પ્રશ્ન કર્યા. પણ જ્યારે ગોપાલદાસજી દર્શન કરે છે કે વલ્લભ અને વિઠ્ઠલ
પધાર્યા અને ગોકુલમાં પ્રવેશ કરે છે. જ્યારે એ અનુભવ ગોપાલદાસજીને થયો કે શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા, અને ગોપાલદાસજી કહે છે કે કોણ કહે છે કે મારા પ્રભુ પાછા બ્રજમાં નથી આવ્યા? કોણ કહે છે મારા પ્રભુ મથુરા પધાર્યા પછી એમની મૈયા બાબાને મળવા માટે નથી આવ્યા? અરે આ જુઓ, જે પ્રભુ કૃષ્ણ રૂપે ગોકુલ છોડીને ગયા, એ જ પ્રભુ વલ્લભ અને વિઠ્ઠલ સ્વરૂપે આજે ગોકુલમાં પાછા પધારી રહ્યા છે. શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા અને સ્વજન કીધા સનાથ. જે નંદ યશોદા જે ગોપીજનોને છોડીને પ્રભુ પધાર્યા હતા મથુરા, અને એ જ પ્રભુ જ્યારે વલ્લભ અને વિઠ્ઠલ સ્વરૂપે ગોકુલમાં પધારી રહ્યા છે, તો એ જોઈને ગોપાલદાસજી કહે છે કે જો શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા અને સ્વજન કીધા સનાથ. તો આ પ્રથમ આખ્યાનને અહીંયા જ વિરામ આપી આપણે બીજા આખ્યાનની એક બે કડીઓનું દર્શન કરીશું, પછી વચનામૃતો. શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ આજે આપણે લેવાનો છે. બીજા આખ્યાનની અંદર આપણે પ્રવેશ કરીએ. જો બીજા આખ્યાનના પણ ગાવાનો પ્રકાર છે. પહેલી કડીનો ક્રમ આખો અલગ છે અને બીજી કડીથી આ ગાવાનો ક્રમ આખો બદલાય છે. તમને સમજમાં આવી જાય એટલા માટે આ 5 કડીઓનું ગાન આપણે બધા એક સાથે કરીશું અને પછી એનું દર્શન આપણે કરીશું. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાય સ્મરણ કરતા દુષ્કૃત જાય કલિજન કરવા નહીં અવર ઉપાય યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ હરિ જ્ઞાન વિચાર આનંદ રૂપ અનુપ સુંદર પામે નહીં કોઈ પાર પ્રાણપતિ પ્રાગટ કારણ કાયક કૌમતિ મંદ હર સુર વિધાતા નવલહે સાક્ષાત બ્રહ્માનંદ શ્રી વૃંદાવન ચંદ્રમુખ રુચિ અગ્નિ તે અવતાર દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર દેવલોક લુંબુ વિવાગિયા આનંદ નિશંક અસુર તિમિર ઉચ્છેદવા ભુવિ વલ્લભ દેવ મયંક પૂર્ણ પુરુષ પ્રમાણ પંતા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસ રૂપ કેદા પોતાને સિદ્ધાંત પોતાને સિદ્ધાંત પોતાને સિદ્ધાંત પ્રથમ કડીના અંદર શ્રી વલ્લભનું સ્મરણ કરતા અહીંયા કહી રહ્યા છે, લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન કરવા નહીં અવર ઉપાયજી.
યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. કહે શ્રી વલ્લભ કોણ છે? તો કહે લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી. મારા શ્રી વલ્લભ કેવા છે? લક્ષ્મણજીના સુત, યાની જેનું લક્ષ્ય અને જેનું મન એ બંને પ્રભુમાં હોય એના સુત શ્રી વલ્લભ થાય. જેનું લક્ષ્ય પણ પ્રભુ અને જેનું મનમાં પણ પ્રભુ, એને ત્યાં શ્રી વલ્લભ પધારે, એને શ્રી વલ્લભ મળે. તો કહે લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી, સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. કહે કે શ્રી આ વલ્લભનું સ્વરૂપ કેવું છે? આ વલ્લભ કેવા છે? બોલે જેનું સ્મરણ કરીએ ને તો સ્મરણ કરવા માત્રથી આપણી અંદર આવેલા જાણે અજાણે થયેલા બધા જ દોષો નિર્મૂળ. અમારા શ્રી રમણ પ્રભુ જય જય શ્રી આપના વચનામૃતમાં આજ્ઞા કરે છે કે જ્યારે જ્યારે પણ આપણે ફૂલોની સેવા કરતા હોઈએ, ફૂલના હિંડોળા ભરવાના હોય, ફૂલના માલાજી કરવાના હોય, તો આપણે બધા જાણીએ છીએ કે ફૂલનું સ્વરૂપ શું છે? બોલે ભગવદીઓનું. તો આપશ્રી આજ્ઞા કરે છે કે જ્યારે આપણે માલાજી કરવા માટે કે હિંડોળા ભરવા માટે જેટલા પણ પુષ્પો લાવીએ છે, તો એમાંથી અમુક પુષ્પોનો વિનિયોગ તો પ્રભુની સેવામાં થાય છે, પણ અમુકનો થઈ શકતો નથી. જો આ પુષ્પ રૂપે આવેલા બધા જ ભગવદીઓ હતા. દરેકના મનમાં એટલો આનંદ અને એટલો ઉત્સાહ હતો કે અમને પ્રભુનું અંગસંગ મળશે, અમને પ્રભુનું દર્શન મળશે, અમને પ્રભુનું સાનિધ્ય મળશે. પણ જુઓ તો ખરા, જેનો વિનિયોગ પ્રભુની સેવામાં થયો એ તો ધન્ય થયા, પણ પ્રભુની સેવા સુધી આવીને, દ્વાર સુધી આવીને પણ જેનો વિનિયોગ પ્રભુની સેવામાં થઈ ન શક્યો, તો કહે એ પુષ્પ રૂપે ભગવદીઓની શું દશા થતી હશે? કેટલો તાપ થતો હશે, કેટલી વ્યાકુલતા એમની થતી હશે કે પ્રભુની સન્મુખ આવીને પણ, પ્રભુના સાનિધ્યમાં પણ આવીને એવો કયો અપરાધ મારો થયો હશે કે પ્રભુની સેવામાં મારો વિનિયોગ ન થયો? અને ત્યારે શ્રી રમણ પ્રભુ કહે કે એટલો તાપ એ જીવોને થાય છે, એટલો તાપ એ જીવોને થાય છે, એમને સમજાતું નથી એવો કયો અપરાધ અમારો થયો, એવી કઈ ભૂલ અમારી થઈ કે પ્રભુની સન્મુખ આવીને પણ સેવામાં વિનિયોગ ન થયો. અને ત્યારે આપ શ્રી તાજી મહારાજ આજ્ઞા કરતા કે એમને મેં પુષ્પો બહાર ન પધરાવી દેવાય, એ પુષ્પોની ઉપર હાથ રાખી એક ઘડી શ્રી વલ્લભનું સ્મરણ કરવું, શ્રી વિઠ્ઠલનું સ્મરણ કરવું. અને વલ્લભ અને વિઠ્ઠલનું સ્મરણ કરીએ તો એ ભગવદીઓના મનમાં જાગેલો જે તાપ હતો એમને પણ એવી અનુભૂતિ થાય કે અમને પણ ઠાકોરજી પોતાની સેવામાં વિનિયોગ કરાવી દીધો. લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી, સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. જ્યારે એમનું સ્મરણ આપણે કરીએ, વિચાર કરો, જ્યારે કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા અને જ્યારે એમના કોઈ જૂના ગુરુ હતા એમની પાસે ગયા, જ્યારે એમણે જાણ્યું અરે હું તો તારો ગુરુ છું, તો તું શ્રી વલ્લભને શરણે કેમ ગયો? એ કહે ગુરુ તો આપ છો, પણ આપની કૃપાથી મને સ્વયં પુરુષોત્તમ મળી ગયા છે. બોલે હું કેવી રીતે માનું કે તારા ગુરુ એ પુરુષોત્તમ રૂપ છે? અને જ્યારે આ રીતે પ્રશ્ન ઉભો કર્યો, કૃષ્ણદાસ મેઘનથી સહન ન થયું. ત્યાં અંગારા અગ્નિના બળી રહ્યા હતા અને અગ્નિમાં હાથ નાખીને બળતા અંગારા લીધા અને કહ્યું કે જો મારા વલ્લભ પુરુષોત્તમ હોય તો આ અગ્નિ ઠરી જાય, મારા હાથને કંઈ ન થાય, અને જો પુરુષોત્તમ ન હોય તો આ બળતા અંગારા મારા હાથને બાળી નાખે. અને જ્યાં શ્રી વલ્લભનું સ્મરણ કર્યું, અગ્નિ બળીને રાખ થયો, પણ કૃષ્ણદાસ મેઘનના હાથમાં આટલી પણ આંચ ના આવી. અને આજે પણ શ્રી વલ્લભનું સ્મરણ આપણે કરીએ તો એ સ્મરણનો એવો પ્રભાવ છે. એટલે આપણે ત્યાં કહેવાય, સેવામાં જાણતા અજાણતા કોઈ પણ નાના નાના અપરાધ થાય. શહેરાઈજી જે અપરાધોનો ક્રમ બતાવ્યો છે, પ્રભુના સામગ્રીને, પ્રભુના કોઈ સાહિત્યને પગ અડવો, આ બધા નાના નાના અનેક અપરાધ થાય. તો કે આ અપરાધો થાય તો એની નિવૃત્તિ શું? બોલે સર્વોત્તમજીના પાઠ. કારણ કે શ્રી મહાપ્રભુજીના સ્મરણમાં જ એ સામર્થ્ય છે કે જાણે અજાણે થયેલા આપણા અપરાધોનું શમન કરી દે. માટે કહું લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી, સ્મરણ કરતા દુષ્કૃત જાયજી, કલીજન તરવા નહીં અવર ઉપાયજી. અને આપણા કલીના જીવોને તરવા માટે, આ ભવસાગરથી પાર ઉતરવા માટે બીજું કોઈ સાધન નથી. સાધન નહીં આ ઓર યા કલી મેં જાસે હોય નિવેરો.
આ સાધન કોઈ છે જ નહીં. આપણે તરીશું તો શ્રી વલ્લભની કૃપાથી તરીશું. શ્રીજી મળશે વલ્લભની કૃપાથી મળશે, સેવા મળશે વલ્લભની કૃપાથી મળશે. માટે કહ્યું કલિજન તરવા નહીં અવર ઉપાયજી, યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. અને યજ્ઞ પુરુષ આપણે જાણીએ છીએ ને કે જ્યારે યજ્ઞના આદિપુરુષ મહાપ્રભુજીના યજ્ઞનારાયણ ભટ્ટે જ્યારે સોમ યજ્ઞ કર્યો અને અંદરથી સ્વયં પ્રભુ પ્રગટ્યા અને મદન મોહનજી સ્વરૂપે આપે દર્શન આપ્યા અને કહ્યું કે આપના પરિવારમાં જ્યારે 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે સ્વયં હું તમારા પરિવારમાં પ્રાગટ્ય લઈશ. અને એમ કરતા કરતા ક્રમ આગળ વધ્યો. યજ્ઞનારાયણ ભટ્ટે 31 સોમ યજ્ઞ કર્યા અને કહેવાય છે કે યજ્ઞનારાયણ ભટ્ટ જો શ્રી મહાપ્રભુજીના પૂર્વજો, યજ્ઞનારાયણ ભટ્ટ સ્વયં વેદ રૂપ હતા અને વેદ રૂપ હોવાને કારણે કોઈએ પ્રશ્ન એમના ઉપર ઉભો કર્યો તો એમ કહેવાય છે યજ્ઞનારાયણ ભટ્ટે ખાલી એક ભેંસના ઉપર લાકડી મૂકીને અને ભેંસના મુખમાંથી પણ વેદના મંત્રો પ્રગટાવ્યા. કહેવાય એમણે 31 સોમ યજ્ઞ કર્યા. એમના પછી આવ્યા ગંગાધર ભટ્ટ. એમ કહેવાય છે કે શિવ રૂપ હતા અને મસ્તક ઉપર જટા બાંધતા. અને કોઈએ પ્રશ્ન કર્યો જટાને એક લટ છોડી તો આપે પણ મસ્તકમાંથી ગંગાજીને પ્રગટ કરીને બતાવ્યા. આગળ કહ્યું ગણપત ભટ્ટ જે ગણેશજીના સ્વરૂપ હતા, કેટલા યોજન સુધી સ્વર્ણ મુદ્રાની વરસાદ આપે કરાવી દીધી હતી. બાલમ ભટ્ટ જે સૂર્ય સ્વરૂપે હતા, રાત્રિના સમયમાં પણ જેણે સૂર્યનો પ્રકાશ કરાવી દીધો હતો. અને કહેવાય લક્ષ્મણ ભટ્ટજી એ કહે છે કે સ્વયં વસુદેવજીના સ્વરૂપ. કારણ કે વસુદેવજીના મનની અંદર એક ખટકો રહી ગયો હતો કે પ્રભુ આપના દર્શન તો થયા પણ આપની બાલ લીલાનું સુખ નથી મળ્યું. અને એ બાલ લીલાનું સુખ વસુદેવજીને મળ્યું નહોતું અને એ ઈચ્છા આપની બાકી રહી ગઈ હતી. અને એ જ ઈચ્છા પૂરી કરવા માટે શ્રી વલ્લભ આપને ત્યાં પ્રગટ્યા. અને આપને ત્યાં પ્રગટ્યા અને જ્યારે વલ્લભ પ્રગટ્યા તો આપનું પ્રાગટ્ય પણ આપણે જાણીએ છીએ કઈ રીતે થયું, કઈ રીતે આપ પ્રગટ્યા. અને જ્યારે આનંદ સ્વરૂપે શ્રી વલ્લભ પ્રગટ્યા તો વલ્લભનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરતા કહે છે કે દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ. કરીએ દર્શન કરીએ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાતિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાની સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડભિ વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે
श्रीमन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठलो गिरिधरो गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुनाथस्तथा एवं श्री यदुनायकं श्यामं चतुर्वंशजा कालिन्दीं स्वगुरुं गिरि प्रभु बोलिए श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोपाल लाल प्यारे की जय, श्री भागवत भगवान की जय। एक